એક જ મિનિટ. હા, રેકોર્ડિંગમાં એક ઇસ્યુ આવે છે, હું જોઈ લઉં. એક જ મિનિટ. Welcome, all of you. We'll start session in few minutes. Just wait for 2 to 3 minutes. Sorry for inconvenience, but એક ઇસ્યુ માઇનોર આવે છે એમાં. તો હું જોઈ લઉં. 1-2 મિનિટ વેઇટ કરો. હું સોલ્વ કરી લઉં એટલે આપણે સેશન સ્ટાર્ટ કરીએ. હા ને? ઓકે. ઓકે. હા, હવે ઓલ વેલ. હવે બધું વ્યવસ્થિત થઈ ગયું છે. વોઇસ ક્લિયર આવે છે ને બધાને? હલો. Okay, great. So I hope you all are good, fine. है ને? સો લાસ્ટમાં આપણે કન્ક્લુઝન પર જે પહોંચ્યા હતા ત્યાંથી વાતની શરૂઆત કરીએ અને લાસ્ટનું થોડું સમરી થઈ જાય. દેન આપણે આજના જે ન્યૂ ટોપિક છે એના પર થોડું ફોકસ કરીને બહુ વ્યવસ્થિત રીતના ચર્ચા કરીશું. હે ને? સો કોઈ આપણામાંથી કોઈ પણ કહી શકશે કે લાસ્ટ સુધી અથવા તો લાસ્ટ સેશન સુધી જે વાતચીત થઈ એમાં આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ રહ્યું અથવા તો આપણને શું સમજાનું? જે પણ આપણને લાગતું હોય આપણા શબ્દોમાં જે પણ યોગ્ય લાગે એ કહી શકીએ આપણે. હે ને? દેન હું સમરી મૂકીને આપણે આ સેશનની શરૂઆત કરીએ. કોઈ કહેશે આપણામાંથી? હા સર. હા, યસ દિનેશ. સર, તમે લાસ્ટ સેશનમાં સર ચારેય અવસ્થા વિશે સમજાવ્યું હતું. અચ્છા, હા, ગ્રેટ. હા, અને એમાં ચારેય વ્યવસ્થા વિશે સર વધારે એક્સપ્લેન કર્યું હતું ને એમાં થોડું ઘણું તમે ઈ કીધું હતું કે વ્યવસ્થામાં જ સુખ હોય છે સર. બરાબર. હા, અને સાચી વસ્તુનો સ્વીકાર થાય છે ને ઈ જે સાચી વસ્તુનો સ્વીકાર થાય ને એમાં જ સુખ હોય છે. એક્ઝેક્ટલી. ગુડ. એટલે સર આ કન્ક્લુઝન ઉપર આવ્યા હતા સર આપણે. અચ્છા. ગ્રેટ. વેરી ગુડ શેરિંગ, જીનેશ. થેન્ક યુ. સો આ રીતના આપણા બીજા કોઈનું પણ કંઈક ધ્યાન ગયું હોય તો આપણે શેર કરી શકીએ, જે પણ આપણને લાગતું હોય. ચાલો.
ગ્રેટ. દેવાંશીએ એક શેરિંગ કર્યું છે. હ્યુમન એઝ અ ઇન્ડિવિજ્યુઅલ લેવલ સુખી નથી રહી શકતો. ગ્રેટ, ગુડ. એટલે એને રિલેશન પણ મેટર કરતા હોય હ્યુમન માટે, હે ને? એક સોસાયટી અને એક વ્યવસ્થા સાચી અથવા તો જે છે એ સમજીને જ એ વ્યક્તિ અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન એ સમજીને પછી એ પ્રમાણે જીવે બીજા સાથે રિલેશનમાં, ત્યારે જ સુખી થઈ શકે છે. ઇન્ડિવિજ્યુઅલી કોઈ વ્યક્તિ સુખી થઈ જશે અથવા તો સેટિસ્ફેક્શન મળી જશે, ને એવું થોડુંક અઘરું છે. અઘરું ઇન ધ સેન્સ કે એ રીતના એ વસ્તુને જોઈ શકાય કે થતું નથી એમ, લાઈક એ પોસિબલ નથી થતું, પ્રમાણિત નથી થતું, એનું કોઈ પ્રમાણ નથી કે એ રીતના કોઈ સુખી થઈ જશે એમ, આપણે જોઈએ તો આ બધી વસ્તુને. ગ્રેટ, ગુડ શેરિંગ. દેવાંશી, સારું ધ્યાન ગયું છે આપણું. સો હું પણ થોડું સમરી કરી લઉં લાસ્ટ સેશન સુધી જે પણ વાતચીત થઈ એની, કે આપણે ખાસ તો એ વાત કરી કે જેમ કે જે વ્યવસ્થાને આપણે સમજ્યા અથવા તો જે વ્યવસ્થાને આપણે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી, એ વ્યવસ્થામાં આપણું ધ્યાન જાય છે કે માનવ સિવાયની જેટલી પણ, લાઈક વ્યવસ્થા એટલે આપણે પહેલા તો એ જોયું કે વ્યવસ્થા જ્યારે આપણે કહીએ છીએ તો એ 4 અવસ્થા છે અથવા તો 4 ઓર્ડરની આપણે વાત કરીએ, જે મેનમેડ નથી બેઝિકલી, હે ને, જે નેચરલ છે, કે જ્યાં પણ વ્યવસ્થા ઊભી થશે ત્યાં આ જ થશે, હે ને. તો એમાં શું હશે? તો ઉપરથી આપણે જોયું હતું કે વ્યવસ્થાની જ્યારે વાત કરીએ તો એમાં મટીરિયલ ઓર્ડર હશે, એટલે આખું મટીરિયલ કિંગડમ જેને કહે છે, માટી, પથ્થર, મણી, ધાતુ, આ બધી વસ્તુઓ હશે. દેન એના એક ઇવેલ્યુએશન પછી એમાં વનસ્પતિ ને એવું બધું આવશે, હે ને. એટલે જેને આપણે કીધું હતું પ્રાણ અવસ્થા, પ્લાન્ટ ઓર્ડર બેઝિકલી. અને એના જ એક ઇવેલ્યુએશનના પાર્ટમાં ત્યાં એ ધરતી પર અથવા તો જ્યાં એ વ્યવસ્થા હશે ત્યાં બીજા જીવ જંતુઓ, પશુ પક્ષીઓ અને એનિમલ કિંગડમ આખું ડેવલપ થશે, હે ને. પશુ અવસ્થા અથવા તો જીવ અવસ્થા જેને આપણે કીધું હતું. એન્ડ ફોર્થ વન, ચોથી જે અવસ્થા છે, હા ગ્રેટ, એક્ઝેક્ટલી, એને આપણે કીધું કે હ્યુમન ઓર્ડર અથવા તો જ્ઞાન અવસ્થા, હે ને, માનવ જે આપણે કહેતા હોય છે એને જ્ઞાન અવસ્થા કીધું, હે ને. તો આ 4 અવસ્થા જ હશે કે જેને સમજીને કોઈ પણ વ્યક્તિ આ ચારેય અવસ્થાને સમજશે, એના અકોર્ડિંગલી એ વ્યવસ્થાને સમજીને એના અનુરૂપ જીવશે. એ જીવવામાં જે સેટિસ્ફેક્શન છે બેઝિકલી એ જ સુખ છે, જેને આપણે સુખની લેંગ્વેજ કહીએ છીએ. એટલે આપણે કીધું હતું કે સ્વીકૃતિ બરાબર સુખ, જ્યારે શરૂઆત કરી હતી ત્યારે. તો પછી એના પરથી ખ્યાલ આવ્યો કે સ્વીકૃતિ એટલે શું. તો પછી તો ધીમે ધીમે આપણે એક્સપ્લોર કર્યું કે સ્વીકૃતિ એટલે બીજું કઈ નહીં કે લાઈક સ્વીકૃતિ એટલે ગમે તે વસ્તુને સ્વીકારીને સુખ મળી જશે એવું નહીં થાય, હે ને. જેમ કે અવ્યવસ્થા ક્યારેય આપણને સ્વીકૃતિમાં ના આવે. લાઈક રોજ કોઈ વ્યક્તિ આપણા ઘરની આગળ કચરો નાખી જાય છે અને આપણે એવું માની લઈએ કે સ્વીકારી લઈએ આ એનું બિહેવિયર, તો ત્યાં સ્વીકૃતિ બરાબર સુખ. તો એવું નહીં થાય, બીકોઝ એ અવ્યવસ્થા છે, હે ને. એ વ્યવસ્થા નથી ત્યાં કચરો નાખવો અથવા તો એ વસ્તુને બગાડવી, એ વ્યવસ્થા નથી. તો શું કરશું આપણે? તો કઈ રીતના સમજશું સ્વીકૃતિને? તો આપણને એ ખ્યાલ આવ્યો હતો કે સ્વીકૃતિને સમજવા જઈએ છીએ એનો મતલબ કે કોઈ વ્યવસ્થાની સ્વીકૃતિ આપણામાં બને છે. આપણે આપણામાં જ ઓબ્ઝર્વ કરીએ તો ખ્યાલ આવે છે કે કઈ વસ્તુની આપણામાં સ્વીકૃતિ બનતી હોય એમ જનરલી. તો એ વસ્તુ ઓબ્ઝર્વ કરીએ તો ખ્યાલ આવે કે જે વસ્તુ યોગ્ય હશે, સાચી હશે અને વ્યવસ્થા હશે, હાર્મની હશે, એ વસ્તુ દરેક જણને સ્વીકૃતિમાં આવે. તો આપણે એ પણ ક્રોસ વેરીફાઈ કર્યું હતું કે આવી કોઈ વસ્તુ નથી છતાં સ્વીકૃતિમાં આવે છે, તો એ શું છે? લાઈક જેમ કે કોઈ વ્યક્તિ માની લો કે એની સ્વીકૃતિમાં છે કે ચોરી કરવી બરાબર છે અથવા તો બેડ હેબિટ બરાબર છે, જે પણ વ્યસન છે, આ છે તે છે, અથવા તો જેટલી પણ નેગેટિવ વસ્તુ હોય એ એની સ્વીકૃતિમાં જઈને કરે છે, આપણને એવું લાગે છે. તો એનાથી એને શું સુખ મળતું? તો ધ્યાનમાં આવે તો ખબર પડે કે લાઈક જો વ્યક્તિ કોઈ અવ્યવસ્થાને સ્વીકારીને બેઠો છે તો એનો મતલબ કે સ્વીકારેલી નથી, ક્યાંક ને ક્યાંક એને પોતાનામાં જસ્ટિફાય કરેલી વસ્તુ છે, હે ને. લાઈક મારા માટે આ યોગ્ય છે, જેને બીજી લેંગ્વેજમાં આપણે કોમ્પ્રોમાઇઝ કહીએ છીએ, અથવા તો કોઈ વસ્તુને આપણામાં જસ્ટિફાય કરીને સ્વીકારી લેવી, એવું એવું દેખાવ કરવો, હે ને. આમ બ્લેક એન્ડ વ્હાઈટમાં અથવા તો પ્યોર ફોર્મમાં જોઈએ તો એ વસ્તુ કઈ સ્વીકાર ન થાય. જેમ કે એ જે એનો જે એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ
કે કોઈ વ્યક્તિ ગમે તેટલો નેગેટિવ અથવા તો જેને આપણે લેંગ્વેજમાં જેને ખરાબ પર્સનાલિટી કહેતા હોય, બેડ પર્સનાલિટી કહેતા હોય, ગમે એ વ્યક્તિ હોય પછી, તો એ એવું ક્યારેય નહીં ઈચ્છે કે એનું આવનારું બાળક એ જે એમનું જે બિહેવિયર છે એવું જ કરશે અથવા તો એમની જે હેબિટ છે એ મેક્સિમમ ટ્રાય કરશે કે એમાં સાચી રીતના એ જીવી શકે, સારી રીતના જીવી શકે, કઈ ખોટું ના. એનું પ્રમાણ છે કે ક્યારેય કોઈ વ્યક્તિમાં નેગેટિવ વસ્તુ અથવા તો અવ્યવસ્થાનો સ્વીકાર થતો જોવા મળતો નથી. આપણી આજુબાજુમાં જો નિરીક્ષણ કરીએ, ધ્યાન આપીએ, થોડું ઓબ્ઝર્વેશન લઈએ તો આ વસ્તુ ખ્યાલ આવે, હે ને. તો આપણે એ વસ્તુ પર કન્ક્લુઝનમાં આવ્યા હતા કે જ્યારે પણ સ્વીકૃતિ થશે, હે ને, તો એ વ્યવસ્થાની જ થશે. અવ્યવસ્થાની સ્વીકૃતિ આપણામાં બને જ નહીં. બિકોઝ એ બાય ડિફોલ્ટ હ્યુમનમાં એ નેચર કહો તો નેચર છે, બટ એ યુનિવર્સલ હ્યુમન ક્વોલિટી છે અથવા તો એ બધામાં કોમન જોવા મળે કે આ વસ્તુ આવી જ હશે. તો એ જ વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કર્યો હતો પ્રીવિયસમાં, કે ચાલો તો એ વ્યવસ્થા જે આપણે કહીએ છીએ, હે ને, તો વ્યવસ્થા છે એટલે એ છે શું? તો વ્યવસ્થાને આપણે એક્સપ્લોર કરી તો ખ્યાલ આવ્યું કે 4 અવસ્થા છે, એટલે 4 ઓર્ડર છે, જેને મેં આગળ તમને કીધા. તો એ 4 ઓર્ડરની હાર્મની જો ખ્યાલ આવે, એને આપણે એક્સપ્લોર કરી દીધો, ખ્યાલ આવ્યું હતું કે દરેક હ્યુમન સિવાય જેટલી પણ બીજી 3 અવસ્થાઓ છે એ એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, હે ને, એકબીજાને ઉપયોગી પણ છે ને એકબીજાને પૂરક પણ થાય. એ આપણે ડિટેલમાં જોયું હતું 2 સેશનમાં કે કઈ રીતના એ બે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, કઈ રીતના એકબીજાને ઉપયોગી થાય છે અને પૂરક પણ થાય, હે ને. મિસયુઝ નથી થતો અથવા તો જેને કહેવાય ને કે એક્સપ્લોઇટેશન, એ ત્રણેય અવસ્થામાં ક્યારેય એકબીજાનું એક્સપ્લોઇટેશન નથી થતું. તમે જુઓ તો એનરીચ થાય છે ઓલવેઝ. કોમ્પ્લિમેન્ટરીના લીધે એ ત્રણેય અવસ્થા એનરીચ કરે છે એકબીજાને. તો પછી જોયું કે જ્યારે હ્યુમન આવે છે, જ્યારે હ્યુમનની એન્ટ્રી થાય છે, અને પ્લેનેટ પર, તો એ જ્યારે ઓબ્ઝર્વ કરીએ તો ખ્યાલ આવે છે કે શું કરે છે કે ત્રણેય અવસ્થાનો યુઝ તો કરે છે. અરે યુઝ નહીં, એક્સપ્લોઇટેશન સુધી આપણે જતા રહ્યા. એ ત્રણેય અવસ્થાનું એક્સપ્લોઇટેશન કરીએ છીએ, બટ રિટર્નમાં અથવા તો એ ત્રણેય અવસ્થા એનરીચ થાય એની માટે હજી ધ્યાન ગયું નથી આપણું. તો એના પર બહુ ડિટેલમાં આપણે વાતચીત કરી હતી કે એમાંથી એક પણ અવસ્થા જો નહીં હોય ને તો હ્યુમન સર્વાઈવ નહીં કરે. માન લો કદાચ કાલે હ્યુમનની આખી સ્પીસીસ નહીં હોય આ અર્થ પર, તો પેલી 3 અવસ્થા તો સર્વાઈવ કરશે જ, બટ હ્યુમન માટે ત્રણેય જરૂરી છે. તો જેટલું આ જલ્દી સમજાશે આપણને, જેટલું આ બહુ સારી રીતના સમજાશે, એટલું આપણા એફર્ટ ચાલુ થશે અને એફર્ટના પાર્ટ રૂપે જ એક્સપ્લોઇટેશન બંધ થઈ જશે અને એનરિચમેન્ટ ચાલુ થશે. આપણે પણ મ્યુચ્યુઅલ ફુલફિલમેન્ટ કરશું એમની સાથે. જેમ કે મટીરિયલનો આપણે યુઝ કર્યો છે, તો મટીરિયલનો યુઝ કરીને આપણે યુઝ કમ્પ્લીટ થઈ જાય, આપણી આવશ્યકતા કમ્પ્લીટ થઈ જાય, ત્યાર પછી એ મટીરિયલ એઝ ઇટ ઇઝ કેમ પાછું આપણે એનો મિસયુઝ ના થાય અથવા તો એનું કન્વર્ઝન કેમ થઈ શકે એને પણ આપણે જોઈ શકીએ. એટલે જેમ કે એ ધ્યાનમાં આવે તો આપણને ખબર પડે કે જે અનનેસેસરી મટીરિયલમાં આપણે જે એક્સપેરિમેન્ટ કરીને બનાવીએ છીએ એની કેટલી જરૂર છે. કાઇન્ડ ઓફ કે જે ક્યારેય પાછા એ જેને કહેવાય કે રિસાયકલ જ ના થાય એવી કોઈ એક્ટિવિટી કરવાનું આપણે બંધ કરી દઈશું જ્યારે સમજાશે ત્યારે, હે ને. એ જ રીતના જ્યારે પ્લાન્ટ સાથે અથવા તો પ્રાણિક ઓર્ડર જે કહીએ છીએ અથવા તો પ્રાણ અવસ્થા જેને આપણે કહીએ છીએ, વનસ્પતિ જગત આખું, તો એમાં પણ આપણું ધ્યાન જશે, સમજાશે તો ખ્યાલ આવશે કે કેટલો યુઝ કરવો આપણી લાઈફ માટે યોગ્ય છે અથવા તો આપણી હ્યુમન લાઈફમાં કેટલું એનું ઇન્વોલ્વમેન્ટ છે, એનું કેટલી જરૂર છે, કેટલો આપણે યુઝ કરવો અને કેટલો એનો અત્યારે મિસયુઝ કરી રહ્યા છે, એ બે ધ્યાન જશે. તો જ્યારે ધ્યાન જશે તો મિસયુઝ બાય ડિફોલ્ટ ધીમે ધીમે બંધ થઈ જશે અને એનો સદુપયોગ ચાલુ થશે અને ધીમે ધીમે એ વસ્તુ પણ એનરીચ થશે. એ જ રીતના એનિમલ સાથે જોઈએ તો એનિમલને હાર્મ કરવું અથવા તો એમના જંગલને કાપીને ત્યાં બીજી વસ્તુઓ ક્રિએટ કરવી, એ બધા એક્ટિવિટી બંધ થઈ જશે. કારણ કે એનું ઇમ્પોર્ટન્સ સમજાશે કે એનિમલ હશે તો જંગલ હશે અને જંગલ હશે તો વનસ્પતિઓ હશે ને એના કારણે જેને કહેવાય મટીરિયલ પણ એનરીચ રહેશે, પૃથ્વીની વ્યવસ્થા પણ બનેલી રહેશે. જો એ જ નહીં હોય તો અત્યારે જે ગ્લોબલ વોર્મિંગનો જે ફેઝ આપણે ભોગવી રહ્યા છે એના કરતા પણ વર્સ ફેઝ આપણે કદાચ જોવો પડે એવું બને, હે ને. આપણી નેક્સ્ટ જનરેશનને કદાચ આપણને ક્યારેક પૂછી લે આપણને, હે ને, બાય ડિફોલ્ટ કદાચ ભૂલથી પણ પૂછી લે કે તમે અમને જન્મ તો આપ્યો પણ તમે અમારા માટે વ્યવસ્થા શું કરી લાઈ.
તમને આટલી ખ્યાલ ના આવે કે આ બધી વસ્તુઓ સંભાળવાની હોય એમ. તમે આપશો શું એને? કદાચ માની લો એક ક્યારેક કોઈ બાળક આપણને પૂછી લે, લાઈક તમે શું કર્યું આ વસ્તુ ન થાય એના માટે, તો એ ટાઈમે જવાબ નહીં હોય આપણી પાસે, જો આપણું ધ્યાન નહીં જાય તો એ ટાઈમે ગિલ્ટ ફીલ કરવું, એ ટાઈમે પસ્તાવો થવો, પાછળથી ગિલ્ટ ફીલ કરવું, એના કરતા બેટર છે કે સમજીને એમાં આપણું પણ કેમ મ્યુચ્યુઅલ ફુલફિલમેન્ટ થાય એના પર એફર્ટ આપી શકીએ. તો એનાથી આપણને લાસ્ટ સેશનથી ખ્યાલ આવ્યો કે હ્યુમન જ એક એવી વસ્તુ છે કે જે આ ત્રણેય અવસ્થાને સમજીને પછી એનો રોલ પ્લે કરી શકશે. અત્યારે સમજો નથી ને એટલે શું થાય? જેનું આઉટપુટ આપણે જોયું હતું કે ગ્લોબલ વોર્મિંગ, આ સાયકલનું આ ચારેય અવસ્થામાં જે ડિસ્ટર્બન્સ છે એનો આઉટપુટ છે ગ્લોબલ વોર્મિંગ. ત્યાર પછી સેકન્ડ ફેઝ આપણે ઓબ્ઝર્વ કર્યો હતો કે લાઈક જ્યારે હ્યુમન છે તો હ્યુમન ક્યારેય એકલો નથી સર્વાઈવ કરી લેવાનો, એકલો નથી જીવી લેવાનો. તો હ્યુમન છે ઇટ મીન્સ કે કોઈ પરિવારનો પાર્ટ છે, હે ને? અને પરિવાર, આવા જ ઘણા બધા પરિવાર ભેગા થઈને એક સોસાયટી ક્રિએટ કરતા હોય, અને સોસાયટીને ચલાવવા માટે એક મેન મેડ સિસ્ટમ પણ હોય. તો આપણે જોયું કે એ જે સિસ્ટમ છે આખી, એ જે ચાર વસ્તુઓ છે, માનવથી લઈને પરિવાર, પરિવારથી લઈને સમાજ, અને સમાજથી લઈને જે મેનમેડ સિસ્ટમ વ્યવસ્થા છે, એ ચારેય લેવલે અત્યારે જુઓ તો ડિસ્ટર્બન્સ જ ડિસ્ટર્બન્સ. આજે જુઓ તો એક એવો પરિવાર આપણને નથી દેખાતો કે જેમાં હાર્મની હોય. દરેક રિલેશનમાં એક હાર્મની હોય, જેને કહેવાય કોઈ પણ પ્રકારના ગીલા શીખવા શિકાયત અથવા તો કોઈ ફરિયાદ ના હોય. હંમેશા એકબીજાને મ્યુચ્યુઅલી સમજીને એ રીતના પોતાની અપેક્ષાઓ પૂરી કરતા, એવો કોઈ પરિવાર જોવા નથી મળતો આપણને. સોસાયટી લેવલે જુઓ તો કેટલો અભય પ્રસરેલો છે. અભય ઇન ધ સેન્સ કે ફિયર. સોસાયટી લેવલે ઓબ્ઝર્વ કરો તો આજે 9-10 વાગ્યા પછી આપણે આપણા ઘરની જે લેડીઝ હોય એને બહાર જવા માટે એકવાર અવોઇડ કરતા હોય, જો બની શકે તો ન જાય તો વધારે સારું. એ જે ઇન્સિક્યોરિટી છે સોસાયટી લેવલે, એ પણ આપણે અત્યારે ફેસ કરીએ. અને સિસ્ટમમાં તો તમને ખબર છે કે આજે નહીં તો કાલે જો આ જ રીતના ચાલશે તો ગમે ત્યારે સિસ્ટમ કોલેપ્સ થાય એવી સ્થિતિ છે. જે સિસ્ટમ સોસાયટીને એનરિચ કરવા માટે બની છે, એ જ સિસ્ટમ સોસાયટીનું એક્સપ્લોઇટેશન કરે, શોષણ કરે. એનો મતલબ કે આપણે જે રૂટ છે, જ્યાંથી આ બધી વસ્તુઓ બની છે, જેમ કે પરિવાર બન્યો, એનો મતલબ કે એમાં ઘણા બધા હ્યુમન ભેગા થાય છે. અને સોસાયટી બની એનો મતલબ કે ઘણા બધા પરિવાર ભેગા થાય. અને સોસાયટી ચલાવવા માટે અમુક જિમ્મેદાર વ્યક્તિઓને આપણે સિસ્ટમમાં મૂકતા હોય. તો આપણને એ ખ્યાલ આવે છે કે રૂટમાં આપણને હ્યુમન જ નથી સમજાનો, એટલા માટે હ્યુમન નથી સમજાનો એટલે ઇન્ડિવિજ્યુઅલ લેવલે જ ઘણા બધા પ્રોબ્લેમ છે. એ જ પ્રોબ્લેમનું મેનિફેસ્ટેશન પરિવાર લેવલે આપણે જોઈએ છીએ. પરિવારમાં ગીલા શીખવા, શિકાયત, પ્રોબ્લેમ્સ, બધા કન્ફ્યુઝન, વિરોધ, આ બધી વસ્તુઓ જોઈએ છે. અને એનું જ મેનિફેસ્ટેશન સોસાયટીમાં ઓબ્ઝર્વેશનમાં આવે, ઇનસિક્યોરિટી. અને એ જ એનું જ મેનિફેસ્ટેશન આપણે જોઈએ કે સિસ્ટમમાં કોઈ વ્યવસ્થા જેવું તો લાગતું જ નથી. તો એ જે આખું એનું આઉટપુટ છે, જે આખું એ આઉટપુટને આપણે એક શબ્દમાં કહીએ અથવા તો બે શબ્દમાં આપણે કહેવાનો ટ્રાય કર્યો હતો. એને કીધું હતું આપણે ફેમિલી વોર્મિંગ. પેલાને આપણે ગ્લોબલ વોર્મિંગ કીધું હતું, અને આને આપણે કીધું ફેમિલી વોર્મિંગ. આ વસ્તુને આપણે ડિટેલમાં ઓબ્ઝર્વ કરવાનો લાસ્ટ ટાઈમ ટ્રાય કર્યો હતો, હે ને? પહોંચે છે વાત બધા સુધી? સમરાઈઝ થાય છે બધી વસ્તુ? યસ ઓર નો? લાસ્ટ સેટરડેના આપણે જે પણ વાતચીત કરી હતી, લાસ્ટ સેશન સુધી એટલીસ્ટ આપણે આ બધી વાત કરી હતી. તો એનાથી આપણને, હા ગ્રેટ, એનાથી આપણને કન્ક્લુઝન મળ્યું હતું કે અલ્ટિમેટલી સમજવાની આપણે પોતાને જરૂર છે. પહેલા તો સૌથી પહેલા જો હ્યુમન સમજાશે તો હ્યુમન નું બિહેવિયરને પણ આપણે સમજી શકશું. હ્યુમનના બિહેવિયરને સમજાશે તો એ કોન્ફિડન્સ પણ આવશે કે જેમ પશુ, પક્ષી, વનસ્પતિ, મટીરિયલને જે રીતના આપણે સમજી શકીએ છીએ, એ રીતના આપણે પોતાને એટલે કે હ્યુમનને પણ સમજી શકીએ. તેનું આઉટપુટ એ આવશે કે જ્યારે આપણે પોતાને સમજી શકશું તો આપણે બીજાને પણ સમજી શકશું. તો ઓબ્વિયસલી બીજાને સમજી શકીએ એનો મતલબ કે આપણે રિલેશન પણ સમજી શકશું. અને રિલેશન સમજી શકશું એનો મતલબ એ થાય કે આપણા રિલેશનમાં જે અત્યારે જે ફેઝિસ ચાલે, જે અત્યારે જે પ્રોબ્લેમ ચાલે જે પરિવારમાં, એ પ્રોબ્લેમ ધીમે ધીમે સોર્ટ આઉટ થશે. એનું સોલ્યુશન તરફ આપણે જશું. અને આવા જ બધા ફેમિલી, હે ને, એક સમૃદ્ધ અથવા તો સમાધાનિત ફેમિલી ભેગા થઈને જે સોસાયટી બનાવશે, તો એ સોસાયટીમાં ક્યારેય ઇનસિક્યોરિટી જેવો માહોલ નહીં આગળ.
ઇનસિક્યોરિટી ક્યારેય બને નહીં, કારણ કે હવે આપણને એવા પરિવાર ભેગા થઈને સોસાયટી બનાવી, અને એ પરિવારના અમુક સદસ્યો ભેગા થઈને કોઈ સિસ્ટમ બનાવશે તો એ સિસ્ટમ એ આખી સોસાયટીને તો એનરીચ કરશે, બટ આવનારી જનરેશનને પણ કેમ સારી રીતના આ વસ્તુ પહોંચાડી શકાય એની માટે બધા પ્રયાસ થશે. તો આ ધીમે ધીમે બનશે, એક સાથે થઈ જશે અથવા તો કાલે જ થઈ જશે એવું નહીં થાય, બટ જ્યારે શરૂઆત કરશું ને ત્યારે જ્યારથી શરૂઆત કરશું આ જર્નીમાં ત્યારથી આઉટપુટ આવવાના ચાલુ થશે. તો સૌથી પહેલા મને સમજાશે ને તો એનું સેટિસ્ફેક્શન મને મળશે, બીજાને મળશે કે નહીં મળે સેકન્ડરી પોઈન્ટ છે, બટ સૌથી પહેલો બેનિફિટ મને મળશે ઇન્ડિવિજ્યુઅલ લેવલ, હે ને. અને મને સમજાશે તો ઓબ્વિયસલી મારા બિહેવિયરમાં એ વસ્તુ આવવાનું ચાલુ થશે, અને મારા બિહેવિયરથી મોટિવેટ થઈને આજુબાજુમાં આપણા પરિવારના સભ્યો જ્યારે એ વસ્તુને જાણવાની ઈચ્છા ધરાવે તો આપણે એ મેસેજને ઇઝીલી કન્વે કરી શકશું, અને એ લોકો પણ એ વસ્તુને જીવવામાં લાવશે એટલે એમને સેટિસ્ફેક્શન મળશે. એ રીતના આખો પરિવાર જેને કહીએ છીએ આપણે, આખો પરિવાર એક હાર્મની લઈને ચાલી શકશે, અને એવા પરિવાર સોસાયટી બનાવશે, અને સોસાયટીમાં હાર્મની હશે, અને આખી સોસાયટી જેને આપણે વસુધૈવ કુટુંબકમની જે ભાવના હતી, એક્સપેક્ટેશન હતી, એ બધી જ વસ્તુ પૂરી થતી હોય એનું એક લોજિકલ ચેન આપણે જોઈ શકશું આ વસ્તુને સમજીને, બરાબર. તો આ વસ્તુ મેં એટલે શેર કરી કે આપણને ખ્યાલ આવે કે આપણે આ વસ્તુ સમજવી શું કામ જરૂરી છે, એનું આઉટપુટ ક્યાં સુધી પહોંચશે. તો અત્યારે જેટલા પણ સોસાયટીના પ્રોબ્લેમ છે, ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ છે, ફેમિલીના પ્રોબ્લેમ છે, નેચરલ પ્રોબ્લેમ જે લાગતા હોય આપણે, એ બધાય પ્રોબ્લેમ સોલ્વ થશે કે જ્યારે આપણે પોતાને સમજીને, પરિવારને સમજીને, સોસાયટીને સમજીને એ રીતના જીવવાનો પ્રયાસ કરશો, હે ને. સો વચ્ચે જે ક્વેશ્ચન આવ્યા છે એ ક્વેશ્ચનને લઈ લઈએ. એમાં ક્વેશ્ચન એ છે કે હ્યુમનને સમજવું જરૂરી કે સેલ્ફ સમજવું હોય. ગુડ, વેરી ગુડ ક્વેશ્ચન. એ જ વસ્તુ આપણે આજના સેશનમાં ડિસ્કસ પણ કરવાના છે, હે ને, કે હ્યુમન બેઝિકલી છે શું. એમાં તમારા પ્રશ્નોનો જવાબ આવી જશે. તમે આગળ લખ્યું છે કે કેમ કે બીજાને સમજવામાં તો દુઃખી થઈ જવાય છે, તો સુખ ફાઇન્ડ કરવું હોય કે દુઃખ નું રીઝન ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવું. તો બેઝિકલી બીજાને, હ્યુમનને સમજવું ઇન ધ સેન્સ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી હું એ જ કહું છું કે આપણે પોતાને સમજવાની વાત કરીએ, હે ને, બીજાને નહીં. તો હ્યુમનમાં આપણે પણ આવી જશું, આપણે પોતાને સમજી લઈશું એટલે એનું રિઝલ્ટ છે આપણને બીજા સમજાવવા માંડશે. આપણે પછી એફર્ટ એટલા બધા નહીં આપવા પડે કે લાઈક બીજા વ્યક્તિને સમજવા માટે, કારણ કે હવે હું સમજાઈ ગયો છું તો મારું જ લાઈક બીજો, જેમ હું હ્યુમન છું એમ બીજો પણ હ્યુમન છે, તો હું જે રીતના મને ઇવેલ્યુએટ કરી શકું છું એમ બીજા વ્યક્તિને પણ હું ઇવેલ્યુએટ કરી શકીશ, હે ને, સાચી રીતના સમજ પૂર્વક. તે ધીમે ધીમે એ પણ એનું આઉટપુટ આપણને મળતું જશે, હે ને. હા, એક્સપેક્ટેશન ને બધું જ આવી જાય, એટલે હું જ્યારે પોતાને સમજીશ ત્યારે આપણને બીજા વ્યક્તિનો પર્સપેક્ટિવ પણ સમજાશે, એ પર્સપેક્ટિવ સમજાશે તો એ એક્સપેક્ટેશન પણ સમજાશે. તો બેઝિકલી રિલેશન છે તો રિલેશનમાં કોઈ એક્સપેક્ટેશન હોય, એ પછી કોઈ પણ રિલેશન હોય, જેને આપણે આગળ વાતચીત કરી હતી એક્સપેક્ટેશનની, તો એનું રૂટ આ છે કે જ્યારે હું પોતાને સમજી લઈશ ને તો એ બધી ચેન, એ જેટલી પણ છૂટક છૂટક એ બધી વસ્તુઓ આપણા ઓબ્ઝર્વેશનમાં આવી, એ બધી ચેનલાઇઝ થશે, એક કડી બનશે, અને આપણે એ બધી વસ્તુને સારી રીતના ઓબ્ઝર્વ કરીને એનો અભ્યાસ અથવા તો એની પ્રેક્ટિસ કરી શકશું જીવવાના લેવલ, હે ને. સો તમે જે ક્વેશ્ચન કર્યો કે હ્યુમનને સમજવું જરૂરી કે સેલ્ફને, તો એ જ વસ્તુ આજના સેશનમાં કન્વે થઈ જશે, હે ને. એનો આન્સર પણ આજના સેશનમાં તમને મળી જશે બેઝિકલી, કારણ કે એની અંદરનો જ છે ક્વેશ્ચન. એટલે ધેન તમે કીધું કે બટ સેલ્ફ સમજી લો, પણ એક્સપેક્ટેશન તો સામેવાળા પર્સનથી જ હોય ને, કેમ કે સેલ્ફ સમજીને સેલ્ફ એક્સપેક્ટેશન સેલ્ફ જ કમ્પ્લીટ કરી જ શકાય. હા, ઓબ્વિયસલી જો લાઈક સિમ્પલ એક વસ્તુ છે, હે ને. આ તમને એક એક્ઝામ્પલ આપીને આ વસ્તુ સમજાવું. જેમ કે તમે કોઈ વ્યક્તિને મળો છો, માન લો કે તમારી સામે એ વ્યક્તિ નો તમારે કોઈ પરિચય પણ નથી કે તમારા કોઈ રિલેશનમાં પણ નથી, એવું માની લઈએ આપણે. તો એવા વ્યક્તિ પ્રત્યે આપણી શું એક્સપેક્ટેશન હોય? મિનિમમ કે વ્યક્તિ આપણને કોઈ હાનિ નહીં પહોંચાડે, એ આપણને નડે નહીં, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો, એ જે પણ હોય, કોઈ પણ અનનોન હોય કે નોન હોય, આ મિનિમમ એક્સપેક્ટેશન દરેક હ્યુમન બિંગમાં હોય.
એ પછી આપણે એને જાણતા હોય તો પણ હોય, અને ન જાણતા હોય તો મિનિમમ લેવલે તો આ એક્સપેક્ટેશન હોય જ. તમે જુઓ ને તો આ એક્સપેક્ટેશન બધાની હોય, હે ને? આ મિનિમમ એક્સપેક્ટેશનની વાત કરીએ આપણે, હે ને? હવે બીજો ફેઝ એવો આવે છે કે જ્યારે આપણે કોઈ રિલેશનમાં છે, હે ને? જેમ કે આપણા પેરેન્ટ્સ સાથેનું આપણું રિલેશન, ભાઈ બહેન સાથેનું રિલેશન, મિત્ર સાથેનું રિલેશન, જેટલા પણ રિલેશન આપણે જોયા, તો એ રિલેશનની એક્સપેક્ટેશન બીજી વધારે હોય. વધારે ઇન ધ સેન્સ કે એ પણ એવી છે કે જે નિશ્ચિત છે, અનસર્ટેન એક્સપેક્ટેશન નથી કે આજે આ છે કાલે બીજી થઈ જશે, એવી નથી. જો બેઝિક અથવા તો જે કોર એક્સપેક્ટેશન જોઈએ તો એ દરેક રિલેશનમાં ઘણા બધા અંશે નક્કી છે, એટલે જેને કહેવાય કે નિશ્ચિત એક્સપેક્ટેશન છે, જેને આપણે રિલેશન જ્યારે સમજ્યા હતા એમાં આ બધી વસ્તુને ડિટેલમાં ઓબ્ઝર્વ કરી પણ હતી, જો તમને ખ્યાલ હોય તો, કે એક્સપેક્ટેશનને પણ સમજીને આપણે એ પ્રમાણે જીવી શકાય. ત્યારે સામેવાળાની એક્સપેક્ટેશનને પણ આપણે સમજી જશું, અને પોતાની જે એક્સપેક્ટેશન છે કે જે સામેવાળા પ્રત્યે રાખીએ છીએ એમાં પણ આપણને કોન્ફિડન્સ આવશે કે માની લો કે હું કોઈ પ્રત્યે એક્સપેક્ટેશન રાખીને બેઠો છું અને એક્સપેક્ટેશન કદાચ પૂરી નથી થતી, તો મને એ ખ્યાલ આવશે કે સામેવાળાની શું સ્થિતિ છે જેના કારણે એ પૂરી નથી થતી, અને જો પૂરી થાય છે તો મને ખ્યાલ આવશે કે સામેવાળાની યોગ્યતા છે કે એ પૂરી થઈ શકે છે. તો એ ક્યારે મારા ધ્યાનમાં આવે કે જ્યારે હું પોતાને સમજ્યો હોય. બીકોઝ સેમ જો માની લો કે સામેવાળો મારી પાસેથી એક્સપેક્ટેશન રાખે છે, તો બે પોસિબિલિટી મારી પાસે પણ છે કે જો હું એક્સપેક્ટેશનને પૂરી કરી શકું અને ન પણ કરી શકું. માની લો મારી એવી કોઈ યોગ્યતા જ નથી, તો બની શકે હું એની એક્સપેક્ટેશન પૂરી ન કરી શકું, અને જો મારી એવી યોગ્યતા હોય તો હું કરી પણ શકું. તો જેવી મારી સ્થિતિ છે એવી જ સામેવાળાની પણ હોઈ શકે. તો પછી એક્સપેક્ટેશન પૂરી થશે તો એ સેટિસ્ફેક્શન પણ મળશે, અને કદાચ એક્સપેક્ટેશન પૂરી નહીં થાય તો એ ધ્યાન જશે કે શું સ્થિતિ છે સામેવાળાની રિલેશનમાં રહીને. તો એ ત્યારે જ ધ્યાન જશે કે જ્યારે પહેલા આપણે પોતાને સમજ્યા હશું, સેલ્ફને સમજ્યા હશું, તમે જે વાત કરી, હ્યુમનને સમજ્યા હશું, હે ને? હ્યુમન કહીએ છીએ એટલે મતલબ કે જે યુનિવર્સાલિટી છે હ્યુમનમાં, એ વસ્તુને સમજવાની જરૂર છે. એટલા માટે આજે આપણે આ ટોપિક પર ડિસ્કશન કરવાના છે કે અલ્ટિમેટલી હું કોણ છું. માન લો કે આ ક્વેશ્ચનને હું તમારી સામે મૂકું અત્યારે, કે લાઈક વિચારો આપણે કે હું કોણ છું, તો આપડા શું આન્સર હશે? શું લાગે છે? જે આપણને ધ્યાન જતું હોય એ તમે કહી શકો એમાં. જે પણ, હે ને? સાચું ખોટું આમાં તો એવું હોય નહીં. તો જે પણ આપણું ધ્યાન ગયું હોય. તો યાસિકા સેડ આત્મા. ગુડ. ધેન બીજા કોઈ? જો હું આત્મા છું તો અત્યારે ફિઝિકલી હું કોણ છું? મારું શરીર શું છે એ વસ્તુ નહીં વિચારી શકાય. માનવ, હું એટલે અહીંયા જયારે આપણે કહીએ છીએ હું એમાંય અથવા તો હું કોણ છું, એમાં આપણે બેઝિકલી હ્યુમનની વાત કરીએ કે એઝ અ હ્યુમન હું કોણ છું. એ વસ્તુને વિચારીએ તો શું લાગે છે કે આપણે કોણ છે? હા, દેવાંશીએ શેરિંગ કર્યું છે કે સર નાના હતા ત્યારે એવું કહેતા કે એક જ તમે વિચારો એ, બીજું જ હું વિચારું એ, ને ત્રીજું જે હું રિયલમાં છું. અચ્છા, ગ્રેટ. તો 3 રીતના ઓબ્ઝર્વેશન લઈ શકાય કે જે તમે વિચારો છો એ સામેવાળા વિચારે છે, બીજું કે જે હું વિચારું છું એ, અને ત્રીજું કે જે રિયાલિટીમાં, જે વાસ્તવિકતામાં હું છું એ. બરાબર? તો પહેલા બે વસ્તુમાં જોઈએ ને તો એ તો પરસેપ્શન છે આપણા, બટ એક્ઝેક્ટલી હું જે છું એ રિયલમાં જે સેન્સ થશે, જે સમજાશે, એ જ હું હોઈશ. હે ને? ગ્રેટ દેવાંશી, ગુડ. ધેન યાસિકાએ શેરિંગ કર્યું છે કે શરીર તો નાશવત છે, આત્મા અમર હોય છે. બરાબર છે? આ વસ્તુને તમે વધારે સારી રીતના પણ આપણે ડિટેલમાં જોશું જ આગળ. હર્ષે શેરિંગ કર્યું છે
maybe it's summation of attitude, personality, how you living under some correct શું છે circumstances. Okay, great. How you living under some circumstances. Great. તો એવું બની શકે કે આપણે કોણ છે જ્યારે એ વસ્તુને ઓબ્ઝર્વેશનમાં હું લઉં છું તો મને ખ્યાલ આવે છે કે મારો એટીટ્યુડ, પર્સનાલિટી અને કોઈ સર્કમસ્ટન્સીસમાં હું કઈ રીતના બિહેવ કરું છું એ હું છું અલ્ટિમેટ. ગ્રેટ, ગુડ વન, સારું ઓબ્ઝર્વેશન છે હર્ષ. ગ્રેટ, જેટલાએ પણ ટ્રાય કર્યો છે બહુ સારું ઓબ્ઝર્વેશન કરીને તમે લોકોએ કર્યું છે. દેવાંશી સેડ કે હું મારા વિચાર છું. ગ્રેટ. હું કોણ છું તો હું મારા વિચાર છું. ગુડ, ગુડ વન, સાચી વાત છે. જોઈશું આપણે એને પણ ડિટેલમાં. સારું ઓબ્ઝર્વેશન છે. ધેન બીજા કોઈ મિત્ર આપણા શું લાગે છે આપણને? આવો ક્વેશ્ચન ક્યારેય થયો છે આપણને અત્યાર સુધીની આપણી જે જર્ની રહી હે ને લાઈફની, એમાં આની પહેલા ક્યારેય આ ક્વેશ્ચન આપણી સામે આવ્યો છે? આપણને ક્યારેય આ ક્વેશ્ચન થયો છે કે હું કોણ છું, લાઈક મારે શું કરવાનું, શું નહીં, લાઈક આવા ઘણા બધા લાઈક આ રિલેટેડ કોઈને થાય છે કે ક્યારેય? યસ, અચ્છા. દેવાંશી કહે છે કે કેટલીક વાર થયા છે પણ જવાબ નથી મળ્યા. અચ્છા, ગ્રેટ, ગુડ. આપણે ટ્રાય કરશું કે કોઈ સારા કન્ક્લુઝન પર પહોંચી શકીએ, જવાબ સુધી પહોંચી શકીએ. સેમ જીનેશ ઓલ્સો સેડ કે યસ બટ નેવર ગેટ આન્સર. બરાબર છે. ક્વેશ્ચન થયા હોય બટ હજી એવા કમ્પ્લીટનેસમાં અથવા તો એ સેટિસ્ફેક્ટરી આન્સર ન મળ્યા હોય, જે મળ્યા હોય ત્યાં અધૂરું લાગતું હોય, હે ને? જેમ કે આપણા આ જ વસ્તુને એક રીતના ઓબ્ઝર્વ કરીએ તો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આ વસ્તુને અલગ અલગ રીતના જોવામાં આવે છે. તો જેમ કે આપણે તમને બધાને ખ્યાલ હશે કે આપણે સ્કૂલિંગ કરતા હતા ત્યારે આપણને કહેવામાં આવતું કે માણસ એક સોશિયલ એનિમલ છે. માનવ છે એક સામાજિક પ્રાણી છે. તો કોઈ જગ્યાએ એને સામાજિક પ્રાણી તરીકે ઓળખ્યો. મેડિકલમાં એને એક બોડી તરીકે ઓળખે છે. બોડી છે જસ્ટ, બીજું એનાથી વધારે કાંઈ છે નહીં. ધેન મેનેજમેન્ટમાં જતા રહો તમે એજ્યુકેશન લાઈનમાં તો એને હ્યુમનને એઝ અ રિસોર્સ તરીકે લોકો ઓળખે છે. હ્યુમન રિસોર્સ એક કસ્ટમર તરીકે ઓળખે. તો જેવી જેની નીડ થઈ ને એ રીતના એને ડિફાઇન કરી લીધું હ્યુમનને અથવા તો માણસને. તો કોઈ કે આ પાછળ જતા રહો અધ્યાત્મવાદમાં અથવા તો પાસ્ટમાં તો માનવને આત્મા કીધું, હે ને? માનવને વિચારનું એક રૂપ કીધું. હું કોણ છું તો મેં લાઈક પહેલા પેલી સિરિયલ આવતી, ખબર નહીં એક્ઝેક્ટલી મને નામ નથી યાદ, પણ મને ખબર છે હું જોતો દૂરદર્શનમાં, એમાં સ્ટાર્ટિંગ થી શરૂઆત થાય એવું કે લાઈક મેં આત્મા હું, ત્યાંથી શરૂઆત કરે ને પછી આખી એક સ્ટોરી કે ને પછી આખું સ્ટોરી લાઈન કહેતા. તો બેઝિકલી શાસ્ત્ર અથવા તો વેદ પુરાણ જે પણ આપણો અધ્યાત્મવાદ આખો રહ્યો છે એમાં હ્યુમનને આત્મા તરીકે કહેવામાં આવે. બટ એમાં જો આપણે વધારે ક્વેશ્ચનિંગ કરીએ જે વ્યક્તિ છે એને કે લાઈક તો આત્મા એટલે શું, આત્મા શું છે, એને કઈ રીતના ઓળખી શકાય, કઈ રીતના સમજી શકાય, તો એના કોઈ લોજિકલી બહુ સારી રીતના આન્સર આપણી સામે આવ્યા હોય એવું નથી બન્યું. એટલે ક્યાંક ગેપ રહી ગયો ત્યાં પણ. અને અત્યારની જે સ્થિતિ છે એમાં પણ જોઈએ તો દરેકે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે હ્યુમનને ડિફાઇન કરી દીધા, જે મેં તમને એક્ઝામ્પલ આપે. તો પછી સાચું શું? તો પછી જે યુનિવર્સલ જેને કહેવાય કે જે ખરેખર જે રિયાલિટી છે એ શું હોઈ શકે? એના સાથે મળીને આપણે એક્સપ્લોર કરવાનું ટ્રાય કરશું આજના સેશનમાં. મેક્સિમમ થઈ શકે એવો ટ્રાય કરશું. નહીં થાય તો નેક્સ્ટ સેશનમાં પણ આ જ વસ્તુને કન્ટિન્યુ કરશું. બટ એક કન્ક્લુઝન બની શકે આપણામાં, એક સારી સ્થિતિ આપણે પહોંચી શકીએ એ વસ્તુનો આપણે મેક્સિમમ ટ્રાય કરશું. બીજા કોઈ આપણા વ્યૂ ખરા આને લઈને કે લાઈક હું કોણ છું એને આપણે બીજી કોઈ રીતના જોઈ શકતા હોય? લાઈક આ પ્રેક્ટિસ એટલે જરૂરી છે કે જેનાથી આપણું ધ્યાન તો જાય જે ટોપિક પર આપણે વાત કરવાના છે એ ટોપિક પર. ધ્યાન જશે તો પછી સમજવામાં ઇન્ટેન્સિટી બનશે અને ધીમે ધીમે વસ્તુ કનેક્ટ થતી જશે. કે લાઈક આપણે જે માનતા હતા એ સાચું હતું, અધૂરું હતું, શું હતું, એ બધી વસ્તુ કનેક્ટ થતી જશે. તો શું લાગે બીજું કઈ આપણો વ્યૂ હોય જો તો એને પણ આપણે મૂકી શકીએ. લાઈક હું કોણ છું એ રેફરન્સમાં આપણે શું વિચારીએ છીએ?
વિચારીએ છીએ ઇન ધ સેન્સ કે આપણી પાસે શું ઇન્ફોર્મેશન છે એ પણ જોઈ શકીએ. ઓકે, સો શરૂઆત કરીએ આજના ટોપિકની. હે ને, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. લાઈક મારી સામે જયારે ફર્સ્ટ ટાઈમ આ ટોપિક આવ્યો ને ત્યારે બહુ ક્યુરિયોસિટી પણ હતી મારામાં કે શું હશે, આમાંથી શું નીકળશે. એને કારણ કે અત્યાર સુધી મારી પણ એની પહેલા જર્નીની મારી પણ આજ તમે જે વસ્તુ શેરિંગ કરીને આજ બધી માન્યતાઓ મારામાં પણ હતી. કે લાઈક જે અત્યારે સોસાયટીમાં ચાલુ રહી છે અથવા તો જે આપણી પાસે નાની મોટી ઇન્ફોર્મેશન આવી ગઈ હોય એ જ હું પણ એ જ વિચારતો એમ, લાઈક જે તમે વિચારો છો અત્યારે. બટ આ વસ્તુને સમજ્યા પછી એક સારી એવી ક્લેરિટી બને છે. મેં એવું નથી કહેતો કે 100% બધી વસ્તુ આપણને એક સાથે જ પહોંચી જશે. સ્ટેપ બાય સ્ટેપ સમય લાગશે બટ પહોંચશે નિશ્ચિત છે. રિઝલ્ટ 100% આવશે. એક એફર્ટ પર ડિપેન્ડ કરશે આપણા કેટલું આપણે એના ઇન્ટેન્સિટીથી લાગેલા. જોઈએ આ વસ્તુને બહુ ડિટેલમાં સારી રીતના ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ તો હું તમારી સામે એ પ્રપોઝલને શેર કરું છું. એક જ મિનિટ હા. સો એક પ્રપોઝલ છે કે હ્યુમન બિંગને જયારે આપણે સમજીએ છીએ તો હ્યુમન બિંગ કોણ છે. અહીંયાથી તમારી સામે એક પ્રપોઝલ આપવાનો ટ્રાય કરું છું કે જયારે માનવની વાત કરીએ છીએ તો એ સેલ્ફ અને બોડી આ બેનું કો એક્ઝિસ્ટન્સ છે અથવા તો સહઅસ્તિત્વ છે. બે સાથે જ એકલું બોડી પણ નથી અને એકલો હું. અહીંયા જયારે સેલ્ફ અથવા તો હું કઉ છું તો એને ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતના ડિફાઈન કર્યું છે. જેમ કે શાસ્ત્રોમાં એને આત્મા કીધું છે. હેને, કોઈ જગ્યાએ એને જીવ કીધો છે, કોઈ જગ્યાએ એને જીવન કીધું છે. તો એ બધી વસ્તુનો મતલબ અહીંયા મેં સેલ્ફ અથવા તો હું થી કરેલો છે. બરાબર, પહોંચે છે આટલી વસ્તુ? હા કે ના? યસ ઓર નો? કે જયારે આપણે હ્યુમન કહીએ છીએ તો એક લાઈનમાં હ્યુમન કેવું હોય તેને લોજીકલી સમજવું હોય અથવા તો આપણે આપણામાં જ ઓબ્ઝર્વ કરીએ તો આપણને આ બે વસ્તુ અલગ અલગ જોઈ શકશું આપણે. જો એક હું છું અને એક મારું શરીર છે. એટલે જયારે હ્યુમન કહીએ છીએ તો એ શરીર અને હું અથવા તો સેલ્ફ આ બેનું કો એક્ઝિસ્ટન્સ છે. એટલે કે સહ અસ્તિત્વ છે, બે સાથે છે. ઇન્ડિવિજ્યુઅલ કોઈનું અસ્તિત્વ તમને પકડાય નહીં એમ જેમ ઝડપથી. જેમ કે ખાલી બોડી છે અને શરીર નથી તો એને આપણે માનવ નથી કહેતા, એને મરેલો માણસ કહીએ. અથવા તો ડેથ હ્યુમન ડેથ કહીએ. હે ને, હવે ખાલી સેલ્ફ છે અને બોડી નથી તો એનું પ્રમાણ આપણને નથી મળ્યું પણ એને લોકો આત્મા કે છે કે રૂહ કે છે, અલગ અલગ શબ્દ આપ્યા કે જેનું કંઈક તમને પ્રમાણ ન મળે એ તમારે માનવું પડે અથવા તો એની બિલીફ છે. હે ને, તો તમે જુઓ કે ઇન્ડિવિજ્યુઅલી આ વસ્તુને સમજવી એની કરતા બેટર છે કે આપણે એ વસ્તુનું જે છે ઓરિજિનલ ફોર્મ હે ને જયારે માનવ કહીએ છીએ ત્યારે આ વસ્તુ એટલે ચર્ચામાં લાવવી જરૂરી છે કે આપણે આગળ ઘણા બધા શેરિંગમાં એવું આવ્યું છે કે હું આત્મા છું, શરીર નાશવત છે અને હું અમર છું. વાત ખોટી નથી, હે ને, વાત સાચી જ છે. બટ પેલા એ ધ્યાનમાં આવવું પડે કે જયારે હું માનવની વાત કરું છું તો માનવ એ હું અથવા તો આત્મા અથવા તો જીવ અથવા તો જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. આ વાત પહોંચે છે બધા સુધી? યસ ઓર નો? આટલી વસ્તુ કનેક્ટ થાય છે એટલીસ્ટ? હા કે ના? બહુ ધીમે ધીમે આ વસ્તુને સમજવાનો ટ્રાય કરીએ. ઉતાવળ એવી કઈ બધી નથી, આરામથી આ વસ્તુને કનેક્ટ કરવાનો ટ્રાય કરે. આવું જ છે કે એનાથી કઈક અલગ છે? આના કરતા કંઈક બીજું હોય જે તમારા ધ્યાનમાં આવતું હોય તો તમે એ પણ મૂકી શકો હ્યુમનના રેફરન્સમાં. આ જ વસ્તુને વધારે સારી રીતના એક્સપ્લોર કરવાનો ટ્રાય કરીએ તો નીડના રેફરન્સમાં આ વસ્તુને સમજવાનો ટ્રાય કરીએ સૌથી પહેલા.
કોઈ પણ વસ્તુને સમજીએ તો એ પહેલા તો નીડ શું છે, આ બે વસ્તુને અલગ અલગ રીતના કઈ રીતના જોઈ શકાય કે હું ખાલી બોડી પણ નથી અને હું ખાલી આત્મા પણ નથી. જ્યારે એટલે હું ઇન ધ સેન્સ કહીએ જ્યારે હું માનવની વાત કરું છું, હ્યુમન ની વાત કરું છું, ત્યારે તો હ્યુમન જ્યારે કહીએ છીએ ત્યારે ખાલી આત્મા પણ કે હું સેલ્ફ પણ નથી અને ખાલી બોડી પણ નથી. એટલે અત્યાર સુધીની જેટલી પણ પરંપરા રહી છે ને એમાં કાં તો હ્યુમનને બોડી સુધી લિમિટમાં રાખ્યો છે અને ક્યાંક એને આત્માના રૂપમાં કહેવાનું ટ્રાય કરે. બટ એ બેનું કોએક્ઝિસ્ટન્સ છે હજી સુધી આપણી સામે પ્રસ્તાવ આવ્યો નથી. આ વાત પહોંચે છે બધાને? યસ ઓર નો? હા કે ના? ગ્રેટ, ગુડ. હવે જોઈએ કે જો આ બે વસ્તુ છે એનો મતલબ કે બે અલગ અલગ વાસ્તવિકતા છે, હે ને? બે ઇન્ડિવિજ્યુઅલ રિયાલિટી છે. હું પણ કઈક અલગ વસ્તુ છું અને મારું શરીર એ પણ કઈક અલગ વસ્તુ છે. એ બેને કેમ સારામાં સારી રીતના ઓબ્ઝર્વ કરી શકાય એની એક પ્રેક્ટિસ અહીંયા તમારી સામે મૂકું છું. ધ્યાન આપજો અને જ્યાં ડાઉટ જાય અથવા તો જ્યાં ક્વેશ્ચન બને ત્યાં પૂછી લેજો. જેમ કે નીડના રેફરન્સમાં જોઈએ તો હેપીનેસ અથવા તો રિસ્પેક્ટ અથવા તો ટ્રસ્ટ આ મારી નીડ છે. અને શરીરના રેફરન્સમાં જોઈએ તો ફિઝિકલ ફેસિલિટી જેમ કે ફૂડ છે, શેલ્ટર છે, આ બધા મારા શરીરની નીડ છે. આ બે વસ્તુને આપણે અલગ જોઈ શકીએ છીએ કે નહીં? શું લાગે? જો ધ્યાનથી આપણે ઓબ્ઝર્વ. શું લાગે? રિસ્પેક્ટ મારી નીડ છે કે મારા શરીરની નીડ છે? એ જ રીતના ફૂડ છે તો શું ફૂડ એ મારી નીડ છે કે મારા શરીરની નીડ છે? શું લાગે છે આપણને? બહુ શાંતિથી ઓબ્ઝર્વેશન લેવાની જરૂર છે. આરામથી, ઉતાવળ નથી કોઈ પણ. જો પોતાનામાં જ ઓબ્ઝર્વ કરો કે જ્યારે કોઈ આપણને રિસ્પેક્ટ આપે, જ્યારે કોઈ આપણા પર ટ્રસ્ટ કરે, હે ને, જ્યારે કોઈ આપણા પર જેને કહેવાય ને કે સારું આપણી સાથે બિહેવ કરે તો શું લાગે છે? એનાથી કોને સેટિસ્ફેક્શન મળે? મને ખુશી મળે છે કે મારા બોડીને? બોડીનો શેપ ચેન્જ થઈ જાય છે, બોડી આમ તેમ થઈ જાય એવું થાય છે એ ટાઈમે? એવું તો ધ્યાન આવે છે કે એવું તો નથી થતું. ઇટ મીન્સ કે જે નીડ છે સુખની, રિસ્પેક્ટની, ટ્રસ્ટની, એ મારી છે, મારા શરીરની નથી. અને શરીરના રેફરન્સમાં જોઈએ તો ખ્યાલ આવે છે કે ભૂખ લાગે છે અને આપણે જમવાનું લઈએ છે તો એનાથી જે વસ્તુ ટકી રહી છે અથવા તો જેની નીડ છે આપણામાં, હ્યુમનમાં, એ જોઈએ છે કે એનાથી બેનિફિટ થાય છે આપણા બોડીને, હે ને? ક્રોસ વેરિફિકેશન આ વસ્તુને કેમ કરી શકાય? જેમ કે આપણા માઇન્ડમાં અથવા તો આપણામાં પોતાનામાં સેલ્ફમાં કઈ ડિસ્ટર્બન્સ ચાલે છે, અપ્સ ડાઉન ચાલે છે. હવે કોઈ વ્યક્તિ ગમે એટલું આપણું ભાવતું ભોજન આપણી સામે મૂકી દેશે, શું લાગે છે આપણને ગમશે? યસ ઓર નો? શું લાગે? ગમશે આપણને? ઓબ્વિયસલી નહીં ગમે, કારણ કે મારામાં જ હું સ્ટેબલ નથી. તો જોઈ શકાય છે કે ફૂડ ગમે તેટલું સારું કેમ ના હોય, એ મારી પણ એ લેવું જરૂરી છે બીકોઝ મારું હેલ્થ સારું રહેશે. તો પછી એ લેવું જેની માટે જરૂરી છે એ છે મારું બોડી. બટ એ મારા માટે છે એટલે કે સેલ્ફ માટે છે એવું નથી. આ બે વસ્તુ અલગ અલગ શું આપણે જોઈ શકીએ છીએ કે નહીં? સારી રીતના ઓબ્ઝર્વ કરીએ, ધીમેથી ઓબ્ઝર્વ કરીએ. જીનેસે વચ્ચે કીધું કે બંનેની નીડ છે. અચ્છા, ગ્રેટ. જોઈએ કઈ રીતના બંનેની નીડ છે એને પણ આપણે ઓબ્ઝર્વ કરીએ. સર, હા હા જીનેશ. સર ભૂખ લાગે ત્યારની વસ્તુ સર આ હતી. અચ્છા અચ્છા અચ્છા. ને ત્યારે આપણે જે ફૂડ લઈએ સર, ત્યારે તો એ બંનેની જરૂરિયાત ન થઈ સર. પ્રેઝન્ટ યસ હા આયમાન તમે કઈક કહેતા હતા વચ્ચે? આરએક્સ અયમન પટેલ, યસ, તમે કઈક શેરિંગ વચ્ચે કરતા હતા ને માઇક. ઓકે, જોઈએ
પછી કદાચ ભૂલથી થઈ ગયું હોય. હા જીનેશ, તો હા ફૂડની નીડ આપણા શરીરમાં જનરેટ થાય છે અને એનું ઇન્ડિકેશન આપણા સુધી મળે ભૂખના રેફરન્સમાં. એ ખાઈ લેવાથી મારા માઇન્ડમાં જે અપ્સ એન્ડ ડાઉન્સ છે એ સોલ્વ થઈ જશે, અથવા તો જમી લેવાથી મારામાં જે ડિસ્ટર્બન્સ છે એ શું લાગે યસ સોલ્વ સર, થઈ જશે ને સર. ટેમ્પરરી સોલ્યુશન તો છે જ, કારણ કે ભૂખ ત્યારે જ લાગે ને સર. ભૂખ લાગે છે, ભૂખ મટી જશે. ભૂખ તો બોડીની નીડ છે ને, ભૂખ લાગવી બોડીની નીડ, એ તો પતી જશે, એ સેટિસ્ફાઈડ થઈ જશે, નો પ્રોબ્લેમ. બટ મેં એવું કહું છું કે મારા માઇન્ડસેટમાં અથવા તો મારા સ્ટેટ ઓફ માઇન્ડમાં અથવા તો મારા સેલ્ફમાં જે ઉતાર ચઢાવ અથવા તો જે ડિસ્ટર્બન્સ છે એ સારું જમી લઈશ તો શું લાગે એ ડિસ્ટર્બન્સ સોલ્વ થઈ જશે બધા? હા સર, એને રિલેટેડ તો બધા બંધ જ થઈ જશે ને સર. હા, ભૂખ રિલેટેડ થઈ જાય. મેં એ કહું લાઈક ભૂખ લાગી હોય અને મારા શરીરમાં મને ભૂખ લાગી હોય એટલે જે અવ્યવસ્થા ઊભી થઈ હોય તો જમવાનું જમીશ એટલે એ સેટિસ્ફાઈડ થઈ જશે, હે ને? એ તમે કહો છો એ બરાબર. બટ મેં સેલ્ફના લેવલમાં કહું, જેમ કે મારો કોઈ મારા મિત્ર સાથે ઝઘડો થયો, હવે મને નથી ગમતું આવડે કે મારાથી ઝઘડો થઈ ગયો, હવે મને ગમે એટલું સારું ભોજન મારી સામે આવશે, શું લાગે છે એ મારા સોલ્યુશન આપી દેશે એ ભોજન મને? નો સર. તો એ ઝઘડો જે થયો અને એનું જે દુઃખ છે અથવા તો કોઈ આપણી સાથે સારું બિહેવ કર્યું એનું જે સુખ છે એ હું ફીલ કરું છું. એ પહોંચે છે વાત? યસ ઓર નો? એ બોડીની યસ સર, નીડ યસ. નથી. હે ને? ગ્રેટ. બહુ સારી રીતના આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. આ બે વસ્તુ અલગ અલગ રીતના સાથે મળીને ચાલે છે એ વસ્તુ આપણે જોવાનો ટ્રાય કરીએ. એટલે તમે જુઓ કે મારા બોડીને જે જ્યારે ફૂડની નીડ પડે છે ને ત્યારે એ હું ડિસિઝન લેવા વાળો હું જ છું કે હવે મારે જમવું છે. પહોંચે છે વાત? જે જીનેશ કહેવાનો ટ્રાય કરે, હે ને? કે હવે મારે જમવું છે કે નથી જમવું. જેમ કે મેં મન બનાવી લઉં કે આજે મારે અપવાસ કરો, પછી ભલે ને બોડીમાંથી ગમે એટલા ઇન્ડિકેશન આવે, ભૂખ લાગ્યા કરે, હું જમું છું? નથી જમતો. પહોંચે છે વાત? સમજાય છે? યસ સર. હા. હા, એ જેમ તમે કીધું યાસિકાએ કે ઝઘડો થયો હોય એના કારણે આપણે કંઈક ફૂડ લઈએ અને એ ટેમ્પરરી રિલીફ આપે. ઓબ્વિયસલી આપણે જેમ કે મારા વિચારોમાં કંઈક અપ્સ એન્ડ ડાઉન્સ ચાલે છે. મારા વિચારોમાં ઝઘડો થયો એના કારણે રિગ્રેટ ફીલ થાય છે, ગિલ્ટ ફીલ થાય છે. હવે આવું કંઈક ફૂડ કે જે મારો ઇન્ટરેસ્ટ છે એ વસ્તુમાં હું મારી જાતને ડાયવર્ટ કરું ને એટલે એટલા સમય માટે આપણને રિલીફ ફીલ કરાવે. કારણ કે હવે મારા વિચારને ડાયવર્ટ કરી દીધા. એનો મતલબ એ નથી કે સોલ્યુશન મળી ગયું મારા ઝઘડાનું. એને જમી લઈશ અને મારું પેટ ભરાઈ જશે, હવે ભૂખ નહીં હોય અને જ્યારે પાછું એ મને યાદ આવશે ને ત્યારે એટલું જ ગિલ્ટ અને એટલું જ રિગ્રેટ ફીલ કરાવશે. આ વાત પહોંચે છે આપણા સુધી? હા કે ના? જ્યાં સુધી આપણે ડાયવર્ટ રહીશું એ વિચારથી, એ માની લો કે ફૂડ લઈને પણ ડાયવર્ટ થઈ શકીએ, મૂવી જોઈને પણ ડાયવર્ટ થઈ શકીએ, વિડીયો જોઈને પણ ડાયવર્ટ થઈ શકીએ, ઘણા બધા વે છે, હે ને? અલગ અલગ. તો એ ડાયવર્ઝન પૂરતું આપણને ટેમ્પરરી રિલીફ ફીલ કરાવશે. બટ જ્યારે પાછું એ જે યાદ આવી જશે એ વસ્તુ, હે ને, જ્યારે એ બધી વસ્તુ આપણે મૂકી દઈશું અને પાછું અગેન એ યાદ આવશે તો શું લાગે છે? એનું સોલ્યુશન થઈ ગયું હશે, હવે પછી એ ક્યારેય આપણને યાદ જ નહીં આવે એ ઝઘડાનું અથવા તો એ રિગ્રેટનું અથવા તો એ ગિલ્ટનું. એ તો એઝ ઇટ ઇઝ જ છે. આપણે ખાલી એને ડાયવર્ટ કર્યું. એ આપણામાં જે પીડા થાય છે, આપણામાં જે દુઃખ થાય છે, દુઃખને ખાલી આપણે ડાયવર્ટ કરીએ, એટલું જ થાય. પર્સન્ટેજમાં તો આપણે ડાયરેક્ટલી ન જોઈ શકીએ, બટ એને પણ ન જોઈ શકીએ ઇન ધ સેન્સ કે આપણે એને ડિટેલમાં જ્યારે વાત કરશું જ આગળ જતા એમાં આ વસ્તુ તમને જોઈ શકાશે. એટલે જે તમારો પહેલો ક્વેશ્ચન હતો, હા એક્ઝેક્ટલી, ટેમ્પરરી રિલીફ મળે તમને. અત્યારે બધા એ જ કરે છે. લાઈક સી, ઓબ્ઝર્વ કરીએ ને તો ખ્યાલ આવે, બધા દુઃખમાં હોય ને તો એ દુઃખને
જસ્ટિફાય કરવા માટે અલગ અલગ એન્ટરટેનમેન્ટ ટૂલનો યુઝ કરતા હોય. એ પછી ફૂડ હોઈ શકે, મૂવી હોઈ શકે, પછી એ દરેકની જે ઇન્ટરેસ્ટ છે એ વસ્તુમાં ડાયવર્ટ થતા હોય, કોઈ પણ આર્ટ હોઈ શકે, જે પણ. બટ એનો મતલબ એ નથી કે આપણામાં જે અધૂરું છે એ વસ્તુ સોલ્વ થઈ જશે. આપણામાં જે દુઃખ છે, જે પીડા છે, જે ગેપ છે, જે સમજની જે સોલ્યુશન નથી દેખાતું, એ સોલ્વ થઈ જશે એવું નહીં થાય, ક્યારેય નહીં થાય. તમે જોજો. લાઈક મેં કહું છું એટલે નહીં થાય એવું નથી કહેતો. તમે જ ઓબ્ઝર્વેશન કરજો, તમે જ આ વસ્તુને વેરીફાઈ કરજો. તમે ક્યારે આવું કોઈ ઇન્સિડન્ટ બને ને આપણી સાથે, આપણને જે લાગતું હોય ને કે ચાલો એ વસ્તુ કરવાથી એનું સોલ્યુશન મળી જશે, માન લો કે ફૂડ ખાવાથી મળી જાય એવું લાગે, તો તમે ખાધે રાખજો ફૂડ. હે ને? જે ભાવતું હોય એ ભોજન લીધે રાખજો. પછી જોજો કે એનું સોલ્યુશન મળી જાય છે. નેક્સ્ટ ટાઈમ આવું ક્યારેક ઇન્સિડન્ટ થશે તો શું ઝઘડો નહીં થાય મારાથી અથવા તો એનાથી? એવું નથી થતું ધ્યાન આપીએ તો, હે ને? તો એ જ વસ્તુ આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ કે હું અથવા તો મારી કંઈક જરૂરિયાત છે, મારી કંઈક નીડ છે, એ અલગ છે. મારા બોડીની કંઈક નીડ છે, મારા બોડીની કંઈક જરૂરિયાત છે, એ અલગ છે. જો હવે એને બહુ સારી રીતના ઓબ્ઝર્વ કરીએ ને તો આપણે બોડીને જ પોતે માનીને જીવીએ છીએ અત્યાર સુધી. હું ખાલી બોડી છું એ જ માનીને આપણે અત્યાર સુધી જીવીએ છીએ. આ એક પ્રપોઝલ છે. અગેન તમે વસ્તુને ઓબ્ઝર્વ કરજો તમારા લેવલ પર. એટલા માટે અત્યારે જે એફર્ટ આપીએ છીએ ને, બધા એફર્ટ તમે જોશો ને તો બોડીના રેફરન્સમાં જ છે આપણા. જુઓ તમે, થોડું ધ્યાનથી ઓબ્ઝર્વેશન લઈશું તો, જેનાથી આપણા સેન્સેશન નું સેટિસ્ફેક્શન મળશે. સારું જમવામાં, ભાવતું જમવામાં સુખ મળતું હોય એવું લાગે, હે ને? જે ગમતું હોય એક્ટિવિટી કરવામાં સુખ મળતું હોય એવું લાગે, હે ને? આપણા જેટલા પણ સેન્સેશન છે ને, 5 સેન્સેશન હોય આપણા બોડીના: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ બધાને જ આપણે એક્સપ્લોર કરીએ છીએ ને એ જ માનીને ચાલીએ છીએ આપણે. અને એ સેન્સેશનને જ આપણે સેટિસ્ફાય કરીને આપણે એવું માની લઈએ કે એનાથી હું સુખી થઈ જઈશ. જોજો, ઓબ્ઝર્વ કરો. જો આપણા બધા જ જે એફર્ટ છે આ 5 સિવાય બીજા નથી. જો અત્યારની સિનારીઓમાં ઓબ્ઝર્વેશન લઈએ તો શું લાગે છે? આપણે શું કામ આટલા બધા એફર્ટ કરીએ કે જેનાથી આપણને એવું લાગે છે કે સુવિધા મેક્સિમમ વધી જાય, જે અધૂરું છે ઘરમાં, જે નીડ છે એ બધી થઈ જાય પૂરી, એનાથી મને સેટિસ્ફેક્શન મળશે ને એનાથી મારો પરિવાર સુખી થઈ જશે. શું લાગે છે? થઈ જાય પરિવાર સુખી આ બધું ભેગું કરી લેવાથી? આવશ્યકતા પૂરી થઈ જશે બટ સુખ મળી જશે? મેં એવું કહું છું એ સેન્સમાં કહું છું. જે ફિઝિકલ નીડ છે એ તો પૂરી કરવી જ પડે, જરૂરી છે, કારણ કે મારા બોડીની નીડ છે. બટ એનાથી સેટિસ્ફેક્શન અથવા તો જે સુખ કહીએ છીએ એ તો હજી અધૂરું જ છે. આ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરજો આજુબાજુમાં, પોતાનામાં, રિલેશનમાં, આપણા મિત્ર સાથે, તો આ વસ્તુ ધ્યાનમાં આવે. એ જે આપણી નીડ છે ને બે પક્ષની, જે પીપીટીમાં અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે જે ઇમોશનલ જેટલી પણ નીડ છે ને, ફિલિંગ્સ વાઇઝ જેટલી પણ નીડ છે ને, એ મારી નીડ છે, એ મારા બોડીની નથી. મારા બોડીની જે નીડ છે એ તો રોટી કપડા મકાન જ છે, બહુ પ્યોરલી જોઈએ તો. જેમ કે જે લોકો હેલ્થ કોન્શિયસ હશે અથવા તો જેનું હેલ્થ સારામાં સારું હશે, એનો મતલબ કે આ 3 વસ્તુમાં વધારે સારી રીતના ધ્યાન આપતા હશે: ફૂડ, શેલ્ટર અને એનું જે લાઈફસ્ટાઈલ, જે જીવવાનું છે, એનું જે દિનચર્યા છે, બેઝિકલી એમાં તમે થોડું ધ્યાન આપો એટલે તમારું બોડી વ્યવસ્થિત રહેશે. તો બોડીને તો આટલી જ નીડ છે, તમે ઓબ્ઝર્વ કરશો ને કે બીજી કઈ છે? શું લાગે? આના સિવાય બીજી કઈ નીડ ખરી બોડીની? ફિલિંગ્સની નીડ બોડીની છે એવું લાગે છે આપણને? મેં જે તમને કીધું એમાં કંઈક કોન્ટ્રાડિક્શન હોય, કાં તો આડું અવડું લાગતું હોય તો તમે એ કહી શકો. ન પહોંચી હોય કોઈ વાત તો એ તમે કહી શકો.
હું સુખી થાઉં છું કે મારું શરીર સુખી થાય છે, એ વસ્તુને જોઈએ આપણે. જો આપણામાં શું લાગે, મને સેટિસ્ફેક્શન મળે છે, મને શાંતિ મળે છે, મને આ સંતોષ અથવા તો જેને આનંદ કહીએ આનંદ મળે છે કે મારા શરીરને મળે છે? શું લાગે? આ વસ્તુને બહુ સારી રીતના પોતાનામાં વિચારીને સ્ટેબલ કરવાની જરૂર છે. મજા આવશે, સારું એવું કન્ક્લુઝન નીકળશે આપણામાં, આપણને બહુ સારી રીતના આ વસ્તુ કનેક્ટ થશે. શું લાગે છે આપણને? વિચારીએ આપણે. કોઈ આપણી સાથે સારો વ્યવહાર કરે છે, કોઈ આપણને રિસ્પેક્ટ આપે છે, કોઈ આપણા પર વિશ્વાસ મૂકે, ત્યારે મને સુખ મળે છે, મને સેટિસ્ફેક્શન મળે છે કે મારા બોડીને મળે છે? ગ્રેટ. દેવાંશી સેડ મને. ગુડ. બીજા કોઈને જે આપણને ફીલ થતું હોય ને એ જ આપણે મૂકીએ, હે ને? એવું કઈ જરૂરી નથી કે કઈક ખોટું હશે કઈ સાચું હશે, એ ડઝન્ટ મેટર. હે ને? આપણને જે લાગતું હોય એ આપણે અહીંયા મૂકીએ એટલે શું ખ્યાલ આવે, અથવા તો એમાં કંઈક અધૂરું હોય તો આપણે એમાં વાતચીત કરી શકીએ. બીજા મિત્રોને શું લાગે છે? આપણે જીનેશ, યાસિકા, કાર્તિક, હર્ષ, એમન, શું લાગે? કોઈક સાથે કોઈ આપણી સાથે સારો બિહેવ કરે કે આપણે કોઈ સાથે સારું બિહેવ કરીએ, કોઈ આપણને રિસ્પેક્ટ આપે અથવા તો આપણે બીજાને રિસ્પેક્ટ આપીએ, તો એનું જે સેટિસ્ફેક્શન બને છે ક્યાં બને છે? મારામાં બને છે કે મારા શરીરમાં? શું લાગે છે? આ વસ્તુને આપણે આપણામાં ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. જો શાંતિથી આરામથી આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરો. જીનેશ સેડ મારામાં. ગુડ. ગુડ. તમને એવું કંઈક લાગતું હોય મે બી કે જે મેં જે પ્રપોઝલ આપ્યો એના કરતા અલગ હોય, તો તમે એ પણ અહીંયા લખી શકો, તો આપણને ખ્યાલ આવે કે વાત પહોંચે છે કે નથી પહોંચતી, અથવા તો શું આપણે સમજીએ છીએ. હે ને? ભલે ને એ અલગ હોય જ શકે, એટલે તો હું પ્રપોઝલ આપું છું અહીંયાથી. એ જે નીડ છે, આપણે જે આવશ્યકતા જોઈ, અને આ મારી અથવા તો સેલ્ફની અને બોડીની એટલે કે શરીરની, એને જ જો વધારે ડિટેલમાં ઓબ્ઝર્વ કરીએ, જેને કહેવાય ને કે વધારે સારી રીતના એનો ઓબ્ઝર્વેશન લઈએ, ટાઈમના રેફરન્સમાં, ક્વોન્ટિટીના રેફરન્સમાં, તો વધારે સારી રીતના આ વસ્તુ પકડાશે. જો કે આ બે નીડ અલગ કઈ રીતના છે. જેમ કે ટાઈમના રેફરન્સમાં જોઈએ તો જે મારી નીડ છે, જેમ કે રિસ્પેક્ટ, ટ્રસ્ટ, હેપીનેસ, એ મને હંમેશા જોઈએ જ, કન્ટિન્યુઅસ જોઈએ. જો 24/7. અને જે મારા બોડીની જે નીડ છે એ બધી મારી ટેમ્પરરી છે. જો ક્ષણિક છે. ભૂખ લાગે છે ત્યારે જ હું ખાઉં છું, ઊંઘ આવે છે ત્યારે જ હું ઊંઘું છું, બોડીને રેસ્ટ આપું છું. સમજો જેટલી પણ મારી નીડ છે બોડી વાઈઝ, એ બધી ટેમ્પરરી. આપણે એને હંમેશા કરી ને એવી કોઈ નીડ કે જે બોડીમાં હંમેશા 24/7 થતી હોય, તમે જોશો તો ખ્યાલ આવશે કે એવી મારા ધ્યાનમાં નથી આવતી. સમજો કોઈ એવી વસ્તુ કે જે બોડીમાં હંમેશા થતી જ હોય, કન્ટિન્યુઅસ થતી હોય 24/7, તો એવું ધ્યાનમાં નથી આવતું. જ્યારે મારી નીડ અથવા તો સેલ્ફની નીડને ઓબ્ઝર્વ કરું છું ત્યારે ખબર પડે છે કે હંમેશા જોઈએ. એક મોમેન્ટ માટે પણ ન હોય ને તો એ ન ચાલે. જો એ આપણને ડિસ્ટર્બન્સ આપે એને જ આપણે દુઃખ કહીએ.
તમે વિચારો, આપણા વિચારમાં આપણે ક્યારેય દુઃખને ઇમેજિન નથી કરતા, અથવા તો દુઃખ આવે એ સ્વીકારમાં નથી થતું. અવ્યવસ્થા આપણામાં હોય એ સ્વીકૃતિમાં આપણા વિચારમાં નથી આવતું. વચ્ચે હર્ષે એક વસ્તુ મૂકી છે, એને જોઈ લઈએ કે આપણી ઈચ્છા પ્રમાણે આપણે જીવવા માંગતા હોય, જે કદાચ શરીરની જરૂરિયાત ન પણ હોય, જેમ કે તમે કહી શકશો એવું કઈ એક્ઝામ્પલ આપીને? તો સારી રીતના એ વસ્તુને આપણે ડિસ્કસ કરી શકીએ. હર્ષ. કે જેમાં આપણી ઈચ્છા પ્રમાણે જે જીવવા માંગીએ છીએ એમાં કદાચ એ શરીરની જરૂરિયાતમાં ન આવતું હોય, એવું કોઈ તમારા ધ્યાનમાં આવ્યું હોય એક્ઝામ્પલ, જેને તમે આમાં શેર કર્યું, એ તમે જો કહી શકો તો વધારે સારી રીતના ખ્યાલ આવે. હા, ટેસ્ટી ફૂડ. એક્ઝેક્ટલી, ગુડ. ફૂડ એ શરીરની જરૂરિયાત છે, બટ ટેસ્ટી ફૂડ, ગુડ, ગુડ ઓબ્ઝર્વેશન. એ મને લાગે છે કે એ મારી ઈચ્છા છે. એટલે તો જુઓ ને તમે, આપણે આપણી જે નીડ છે ને એને શરીરની નીડ સાથે કનેક્ટ કરી લીધી. જો માન સન્માન, એક્ઝેક્ટલી, ગુડ, સારું ઓબ્ઝર્વેશન છે. તો આપણે આપણા માન સન્માનને ક્યાં જોડી દીધા? સારા દેખાવ સાથે, સારી કાર સાથે, સારા બંગલો સાથે જોડી દીધા. જો છે, એકચ્યુઅલી સન્માન એ કોની નીડ છે? મારી કે શરીરની? આમ જુઓ તો રિસ્પેક્ટ એ કોની નીડ છે? મારી છે કે શરીરની નીડ છે? હા, તો ખ્યાલ આવે છે કે એ રિસ્પેક્ટ છે, મારી નીડ છે. એક્ઝેક્ટલી. બટ હવે હું મને શરીર માનીને જ જીવું છું કે હું એટલે શરીર, બરાબર? તો શરીરની જે નીડ છે ને એનાથી જ આ બધી મારી નીડને હું ગેઇન કરવાનો ટ્રાય કરીશ. જો આ તો મિસ્ટેક થાય છે આપણે. એટલે તમે જુઓ કે આપણને એવું લાગે છે કે સારી આપણી પાસે સારો હેન્ડસેટ હશે, મોબાઈલ હશે, સારી બ્રાન્ડનો, સારી કંપનીનો, તો મારા સર્કલમાં મારી રિસ્પેક્ટ વધી જશે. મારી પાસે સારી કાર હશે તો મારી રિસ્પેક્ટ કરશે લોકો. આપણી પાસે પૈસા હશે તો બે વ્યક્તિ આપણને પૂછશે. જો કેવી કેવી બિલીફ છે આપણા. એકચ્યુઅલી શું છે? તો ધ્યાન જાય તો ખ્યાલ આવે છે, જો પૈસાથી કે મોબાઈલથી કે જે પણ ફિઝિકલ વસ્તુ છે એનાથી જો મને રિસ્પેક્ટ મળતું હોય એવું મને લાગે છે, તો એ સમજવું કે મને રિસ્પેક્ટ નથી મળતી, એ મારા મોબાઈલને, મારી વસ્તુને, મારા પૈસાને કે મારી કારને મળે છે. એ મારું સન્માન નથી. પહોંચે છે વાત? યસ ઓર નો? હા કે ના? હે ને? એટલે એ વસ્તુને પણ આપણે ડિટેલમાં અત્યારે ઓબ્ઝર્વ કરશું જ, કે કઈ મારી નીડ અને શરીરની નીડ ને અલગ જોશું તો કેટલા બધા કન્ફ્યુઝન છે એની જાતે નીકળી જશે. બહુ એને પ્રેક્ટિસમાં આવશે એમ. બરાબર? તો ખ્યાલ આવે છે કે ટાઈમના રેફરન્સમાં જોઈએ તો એવી એક પણ નીડ એવી નથી મારા શરીરની કે જે 24/7 આપણને જોતી હોય. અને એવી એક પણ નીડ સેલ્ફની નથી કે જેમાં 1 મિનિટ અથવા તો 1 સેકન્ડ ની માઇક્રો સેકન્ડ પણ એ નહીં હોય ને તો આપણને ચાલી જશે. જો ઓબ્ઝર્વ કરો બે વસ્તુને, લાઈક લિટરલી આ ઓબ્ઝર્વેશન બહુ સારા કન્ક્લુઝન આપણા બનાવશે. બિલીવ જો ઓબ્ઝર્વ કરો આ વસ્તુને, વેરીફાઈ કરો પોતાના. જો એક ક્ષણ માટે પણ કોઈ આપણને અપમાનિત કરે ને આપણને એક્સેપ્ટેબલ નહીં થાય. હે ને? એ દુઃખ આપશે. અથવા તો આપણે કોઈને અપમાનિત કરીશું ને તો એ આપણને એક્સેપ્ટેબલ નહીં થાય. તો 24/7 આ વસ્તુ આપણી સાથે હંમેશા આપણે રિક્વાયર્ડ છે. જે સેલ્ફની નીડ છે. એ પછી હું જાગતો હોય, સૂતો હોય, ડઝન્ટ મેટર. એટલે જે બોડીલી
જે રેસ્ટ કરતો હોય તો પણ જોઈએ, અને આપણે અવેકન હોય અથવા તો લાઈક જેને કે કોન્શિયસ હોય ત્યારે પણ આ તો રહેશે જ. 24/7 કહીએ છીએ એટલે કે હરેક કન્ડિશનના લાઈફની હરેક કન્ડિશનમાં એ ઓલવેઝ કન્ટિન્યુઅસ હોય છે, એવું મેં અહીંયાથી પ્રપોઝલના ફોર્મમાં કહું છું. એ વસ્તુ તમે પણ ઓબ્ઝર્વ કરજો. કેવું છે કે એના કરતા કંઈક અલગ છે? ધ્યાન જાય છે આપણું? યસ ઓર નો? યસ સર. ગુડ. સામે તમે બોડીને માં પણ જુઓ ને તો બોડીની જેટલી પણ નીડ છે એને તમે હંમેશા કન્ટિન્યુઅસ કરી પણ ના શકો. સમજો, ઓબ્ઝર્વ કરો. ગમે એટલું ટેસ્ટી ફૂડ કેમ નહીં હોય, ગમે એટલું ભાવતું ભોજન કેમ નહીં હોય, તમે હંમેશા શું ખાઈ શકશો? તમને કોઈ વ્યક્તિ એ 24/7 સર્વ કરે તો તમે શું લીધેર રાખશો? ખાધેર રાખશો? તો એ પોસિબલ જ નથી. સમજો, આપણી માટે નહીં, કોઈ માટે આ પોસિબલ. તો એક ક્ષણિક, ટેમ્પરરી, જ્યારે એની જરૂર છે ત્યારે જ, હંમેશા નથી. જ્યારે સેલ્ફની જે નીડ છે એ હંમેશા જ 24/7 જોઈએ છે. આ પોઈન્ટને ઓબ્ઝર્વ કરીએ આપણે. એના પછી ક્વોન્ટિટી વાઇઝ જઈએ કે માત્રાના ફોર્મમાં આપણી જે નીડ છે એને ઓબ્ઝર્વ કરીએ. તો જે મારી નીડ છે ને સેલ્ફની, એ ક્વોલિટેટિવ છે. એટલે કહીએ કે ફિલિંગ છે, એને તમે મેઝર ન કરી શકો. હે ને? લાઈક મને 2 કલાક સન્માન આપજો, પછી એકાદ કલાક અપમાનિત કરો તો ચાલે. એવું થાય જ ક્યારે? એવો વિચાર પણ આવે છે આપણને? તો એ ક્વોલિટેટિવ છે, હે ને? ગુણાત્મક છે. એ ભાવ છે કે જે હંમેશા અત્યારે મળ્યો તો પછી જયારે મળશે ને ત્યારે એ જ જોશે ને, હંમેશા એક્સપેક્ટેશનમાં એ હશે. તમે એને મેઝરમેન્ટમાં નહીં લઈ શકો કે 50% સન્માન આપો, 50% અપમાન આપો, 30% સન્માન આપો, 70% અપમાન આપો. આવું ના થાય એમાં ક્યારેય. એ 100 એ બાયનરીમાં હોય, હશે કે નહીં હોય. હશે તો 100% જ હશે, ને નહીં હોય તો નહીં જ હોય. સમજો, એ ક્વોન્ટિટીના ફોર્મમાં તમે એને મેઝરમેન્ટ ન લઈ શકો. હા દેવાંશી, બ્રીધિંગને આપણે ઓબ્ઝર્વ કરી લઈએ. એક જ મિનિટ આ કન્ક્લુડ કરી. હા અચ્છા, તમારો એના આગળના રેફરન્સમાં છે એ ક્વેશ્ચન લઈ લઈએ. જેમ કે સારું ઓબ્ઝર્વેશન છે. દેવાંશીએ કીધું કે બ્રીધિંગની જે પ્રોસેસ છે એ ક્યાં ક્ષણિક છે, એ તો હંમેશા માટે. તો શું લાગે છે, એ હંમેશા માટે છે કે એમાં પણ બે પાર્ટ છે? તમે ઓબ્ઝર્વ કરો ને તો તમે શ્વાસ લો છો અને શ્વાસ છોડો છો. તમે કહો છો ને પ્રોસેસ કીધી, એની અંદરની એક્ટિવિટીની વાત કરો, એક્ટિવિટીને ઓબ્ઝર્વ કરો તો ખ્યાલ આવે કે બે એક્ટિવિટી ચાલે છે, અને એ બે છે ને હંમેશા નથી ચાલતી. એક ચાલે છે ત્યારે બીજી નથી ચાલતી, ને બીજી ચાલે છે ત્યારે પહેલી નથી ચાલતી. જયારે આપણે ઇન્હેલ કરતા હોય તો ત્યારે શ્વાસ છોડતા નથી, અને જયારે શ્વાસ છોડતા હોય ત્યારે લેતા નથી. તો જુઓ તો એમાં પણ વચ્ચે ગેપ છે. એ 24/7 તો એ નથી. અને એમાં તમે જુઓ તો આપણે એને રોકી પણ શકીએ છીએ, એને અટકાવી પણ શકીએ છીએ, એની ઇન્ટેન્સિટી ચેન્જ પણ કરી શકીએ. જ્યારે અહીંયા તમે જુઓ સેલ્ફની નીડમાં તમે રોકી શકો હેપીનેસને, ટ્રસ્ટને, રિસ્પેક્ટને, કે ના ભાઈ ના અત્યારે બહુ રિસ્પેક્ટ થઈ ગઈ, હવે મને અપમાનિત કરો. નહીં થાય, પોસિબલ જ નહીં થાય. ઓબ્ઝર્વેશન લઈશું એટલે વધારે ખ્યાલ આવશે, વેરીફાઈ કરશું એટલે વધારે અગેન સારી રીતના કનેક્ટ થશે. હા ઓકે, જીનેશ સેડ હાર્ટબીટ. તો હાર્ટબીટમાં પણ એવું જ છે. જો હાર્ટબીટ એ આઉટપુટ છે ને, એની અંદરની પ્રોસેસ, એની અંદરની એક્ટિવિટીને ઓબ્ઝર્વ કરો તો ખ્યાલ આવે કે એમાં એક વાલમાંથી જ્યારે એમાં બ્લડ
પ્યોરિફાય થાય છે ત્યારે એ અલગ પ્રોસેસ છે, અને પ્યોરિફાય થઈને નીકળવી એ અલગ પ્રોસેસ છે. અને એનું આઉટપુટ છે એનું ધબકતું રહેવું, એટલે કે એનું એમાં લાઈક એ એક્સેલ થવું અને જે એક્સપાન્ડ થવું અને પાછું સંકોચનમાં આવવું, એ બે ફોર્મમાં થાય છે. એક ટાઈમે એક્સપાન્ડ થાય છે ત્યારે સંકોચન નથી થતું, અને જયારે સંકુચિત થાય છે ત્યારે એક્સપાન્ડ નથી થતું. અને બીજું કે જ્યારે આપણને છીંક આવે છે ને ત્યારે આપણી હાર્ટબીટ બંધ થઈ જાય, તો એ પણ 24 અને હંમેશા, એટલે કે જેને કહીએ કે લાઈફ ટાઈમ 365 એ નથી. તમે જુઓ એટલે જ એક રિવાજ પણ આવ્યો હતો, જયારે કોઈ છીંક આવે ને ત્યારે આઉટર કન્ટ્રીઝ માંથી વસ્તુ આવી કે આપણે ગોડ બ્લેસ શું કહેતા હોય કોઈને છીંક આવે ત્યારે. એની પાછળનું રીઝન પણ આ હતું, એ ટાઈમ પૂરતું, એ મુમેન્ટ પૂરતું, એક ક્ષણ પૂરતું એ બંધ થઈ જાય. બહુ માઇનોર હોય, માઇક્રોમાં હોય, બટ એ થાય છે. તો એ હંમેશા માટે તો નથી જ, સમજો 24x7 365 તો એવું છે જ ને. જ્યારે આ સાઈડની વાત કરીએ છીએ, સેલ્ફ સાઈડની અથવા તો હું જેને કહીએ છીએ એ સાઈડની, તો એમાં તમે જુઓ તો કન્ટિન્યુઅસ છે. ઊંઘમાં પણ એ જ છે, જાગીએ છે ત્યારે પણ એ જ છે. જે આપણી સ્થિતિ હોય, જે આપણી કન્ડિશન હોય, એની નિરંતરતા એઝ ઇટ ઇઝ રહેશે. એ ગમે તેટલો ખરાબમાં ખરાબ વ્યક્તિ કેમ ના હોય ને, ગમે એટલો સારામાં સારો વ્યક્તિ કેમ ના હોય, એ નીડમાં ક્યારેય ચેન્જ નહીં આવે. સમજો, આ ઓબ્ઝર્વેશન લેવા જેવું છે. બરાબર ને? તો ક્વોન્ટિટીના રેફરન્સમાં પણ એ વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરી કે આ ગુણાત્મક છે, જ્યારે આ જે છે એ માત્રાત્મક છે, એટલે કે લિમિટેડ, સીમિત છે. તમે જુઓ તો ફૂડની જે ક્વોન્ટિટી હોય એ ફિક્સ જ હોય છે. 250, 200, 500 ગ્રામ માણસ ખાઈ શકે, એનાથી વધારે ન ખાઈ શકે એટ એ ટાઈમ. ગમે એટલી ભૂખ કેમ ના લાગે, એની ક્વોન્ટિટી પણ નિશ્ચિત જ છે. એવું નથી કે આપણે ખાધર રાખે ખાધર, એ ફિક્સ ન કરાય. એ જ રીતના આપણી જે નીડ છે શેલ્ટરની, તો એક ઘર હોય માણસ માટે, તો ત્રણેય સિઝનમાં એને પ્રોટેક્ટ કરવા માટે ઇનફ છે. જરૂરિયાત પ્રમાણેનું જે ઘર હોય એની માટે ઇનફ છે. જેટલી પણ સુવિધા વાળો પક્ષ છે, ફિઝિકલ ફેસિલિટી વાળો પક્ષ છે બોડીને લઈને, એ બધી જ વસ્તુ તમે જુઓ તો સીમિત છે, અનલિમિટેડ નથી. એ પછી ક્લોથ્સ હોય, ફૂડ હોય, શેલ્ટર હોય, એ પછી કાર હોય, મોબાઈલ હોય, જે પણ હોય, સમજો. પહોંચે છે વાત? સમજાય છે અહીંયા સુધી? કનેક્ટ થાય છે બધાને? હા કે ના? તો શું લાગે છે, આ બંને પ્રકારની જરૂરિયાત એક જ જેવી છે કે અલગ અલગ? શું લાગે છે આપણને? આ બેયની જરૂરિયાત સેલ્ફ અને બોડીની એક જ છે કે અલગ પ્રકારની છે? અલગ. જીનેશ સેડ અલગ. ગુડ. અલગ. દેવાંશી ઓલ્સો સેડ અલગ છે. ગુડ ગુડ. બીજા મિત્રોને શું લાગે છે? અલગ છે કે એક જ પ્રકારની છે? અલગ. ગ્રેટ. સેકન્ડ ક્વેશ્ચન આપણા એક્સપ્લોરેશન માટે. શું લાગે બંને પ્રકારની જરૂરિયાતો મહત્વની છે? શું આપણને બંને પ્રકારની જરૂરિયાતો પૂરી કરવા માંગીએ છીએ પોતાનામાં? યસ ઓર નો, ખાલી એમાં આન્સર આપવાનો. પહેલો જોઈએ, શું બે પ્રકારની નીડ જરૂરી છે આપણા માટે અથવા તો મહત્વની છે? યસ યસ. ગુડ. શું લાગે બંને પ્રકારની જરૂરિયાતો પૂરી કરવા આપણે માંગીએ છીએ? ઓબ્વિયસલી યસ. સેમ વસ્તુ અલગ અલગ રીતના કહેવાનો ટ્રાય. ગુડ.
શું બંને પ્રકારની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે? શું લાગે છે આપણા બધા એફર્ટ આ બે નીડ પૂરી થઈ જાય એની માટે છે? કે કોઈ એક માટે છે ને બીજા માટે નથી? કોઈ એક માટે વધારે છે બીજા માટે ઓછા છે? ગ્રેટ ગ્રેટ. દેવાંશી સેડ સેલ્ફ ની ઓછી. સેલ્ફ ની વધારે છે. જો સેલ્ફ ની વધારે થતી હોત તો ઓબ્વિયસલી સેલ્ફની જે નીડ છે જેમ કે સુખ, તો સુખી થઈ ગયા હોત એફર્ટ આપીને. રિસ્પેક્ટ મળી ગઈ હોત, ટ્રસ્ટ બની ગયો હોત. ક્રોસ વેરીફાઈ કરી શકીએ આપણે આ બધી વસ્તુ. શું લાગે સ્વ એટલે કે સેલ્ફની જરૂરિયાતો અને શરીરની જરૂરિયાતો વચ્ચે શું પ્રાથમિકતા શું હોવી જોઈએ? બેમને પ્રાયોરિટી ઓર્ડર આપીએ તો પહેલું કયું સેટિસ્ફાઈડ થવું જોઈએ? શું લાગે છે આપણને? સેલ્ફની નીડ કે બોડીની નીડ? સેલ્ફ ધેન બોડી. બીજા? આ વસ્તુને કઈ રીતના ઓબ્ઝર્વ કરીએ આપણે કે પ્રાયોરિટી કોને અપાય એ કઈ રીતના ઓબ્ઝર્વ કરીએ? કોઈ કહેશે? યસ સર. હા દિનેશ પ્લીઝ. સર એમાં કેવું છે કે જે વસ્તુની જરૂરિયાત આપણે કોન્સ્ટન્ટ હોય ને એને મેઇન પ્રાયોરિટી દેવાય. જરૂરિયાત ઓછી હોય એને સેકન્ડ પ્રાયોરિટી આપીએ તો એ ચાલે. બરાબર છે. ગુડ. સારું લોજિક છે. બરાબર. કે જેની જરૂરિયાત હંમેશા છે તો એને પ્રાયોરિટી આપીને એમાં બરાબર છે એને પ્રાયોરિટી આપવી જોઈએ. અને જેની જરૂરિયાત આપણને ખબર જ છે કે લિમિટેડ છે અથવા તો થોડીક છે તો એને સેકન્ડ પ્રાયોરિટી અપાય. બરાબર. બીજા કોઈ? અથવા તો આનાથી કંઈક અલગ લાગતું હોય કોઈને તો એ પણ તમે કહી શકો અહીંયા. એવું જરૂર નથી કે આજ. દેવાંશી સેડ સેમ છે. ગુડ. કઈ રીતના એ વસ્તુ આપણે જોઈ કે પ્રાથમિકતા સેમ જ છે? અચ્છા હા સો કદાચ સરખું કન્વે ના થયું. અચ્છા જીનેશ જે કીધું એ રીતના જ સેમ છે એમ કહો છો તમે? મે બી. હા ઓકે ગ્રેટ ગુડ. તો પેલા સેલ્ફ અને ધેન બોડી. ઓકે. અને એ રીતના પણ ઓબ્ઝર્વ કરી શકાય. જો તમને એક એક્ઝામ્પલ આપો કે વ્યક્તિ જ્યારે ખુશ હશે ને જેમ કે એના પોતાનામાં એક હાર્મની જેવું ફીલ કરતો હશે ને ત્યારે કદાચ વસ્તુ ઓછી વધારે હશે ને તો એ ચલવી લે. જો આવું ઓબ્ઝર્વેશનમાં આવે છે? યસ ઓર નો? હા કે ના? બટ હવે વ્યક્તિ જ્યારે ડિસ્ટર્બ હોય છે પોતાનામાં જ ત્યારે તમે જુઓ કે વસ્તુ ગમે એટલી આપી દો ને તમે એનાથી કઈ ચેન્જ થઈ જશે એવું નથી બનતું. જેમ કે ઘરમાં આપડા માની લો કે આપડા અને આપડા ભાઈ કે બહેન સાથે આપણો ઝઘડો થયો. ઘરમાં રૂમમાં કઈક બેઠા છે કોઈક વસ્તુ ના કારણે ઝઘડો થયો. શું લાગે છે એવી કઈ ફેસિલિટી આપી લેવાથી એ ઝઘડાનું જે રિગ્રેટ છે એ ઝઘડાનું જે ગિલ્ટ છે એ જતું રહેશે? માન લો કે ફેસિલિટી વાઈઝ ઘરમાં એસી પણ છે, ફ્રીજ પણ છે, ફૂડ પણ છે સારું સારું. તો એસીને કેટલા ટેમ્પરેચરે સેટ કરી દઈએ કે આપડા સ્ટેટ ઓફ માઈન્ડમાં હાર્મની આવી જાય. એવું કયું ફૂડ આપી દઈએ કે લોકોનો ઝઘડો રિઝોલ્વ થઈ જાય, સોલ્યુશન મળી જાય લોકોને? એવી કઈ ટીવીમાં ચેનલ ચાલુ કરી દઈએ કે લોકો જેનાથી એમને સોલ્યુશન મળી જશે? શું લાગે? એવું તો થાતું નથી. હે ને આપણે જોઈએ જ છે. વ્યક્તિ ડિસ્ટર્બ હોય છે ને તો ત્યારે એસી ચાલુ હોય ને તો એને પરસેવો આવતો હોય. સર હા હા જીનેશ.
સર એવું બધું તો મોટા થાય પછી લાગે વળગે ને સર. નાના નાના હોય ત્યારે આપણો નાનો ભાઈ હોય કે આપણો મોટો ભાઈ હોય એને ગમતી વસ્તુ આપો કે ગમતું ગમે કરી દો તો એને થઈ જ જાય ને સર. આપણે વ્યવસ્થિત થઈ જ જાય. નાના હોય ત્યાં સુધી તો ક્યાં કોઈ દી ઝઘડા મોટા મોટા થાય જ છે. ઓબ્વિયસલી. એટલે એક એજ સુધી તો એ મેટર નથી કરતું. મેં તો એવું કહું છું કે આપણા પેરેન્ટ્સની એજમાં આવીએ આપણે, બરાબર, અને એમને માન લો કે જમીન મકાન અને પ્રોપર્ટીના કારણે જે ઝઘડો થાય છે અત્યારે, હવે તમે કઈ ફેસિલિટી આપી દેશો કે ઝઘડો તો સોલ્વ થઈ જાય ને એનું રિગ્રેટ પણ ના થાય? જે પણ રીઝન હોય, આ તો એક એક્ઝામ્પલ. નો થાય સર એમાં. એકચ્યુઅલી ના એના કોરમાં પણ જોશો ને તો ખ્યાલ આવશે કે ઝઘડો છે ને પ્રોપર્ટીનો કે જમીનનો કે મકાનનો નથી. એ સંબંધમાં સરખી રીતના જીવી નથી શકતા ને, એટલે એ રીઝન આપે છે ઝઘડા પાછળ કે કંઈક કરતા અલગ થઈ જઈએ તો શું એટલીસ્ટ એ ડિસ્ટર્બ તો ના રહી આ રિલેશનમાં. પહોંચે જ વાત, હે ને? એટલે જ તમે જુઓ ને કે લાઈક માન લો કે પ્રોપર્ટીના કારણે જ ઇસ્યુ થતા હોય તો પ્રોપર્ટી અલગ કરી નાખીને સુખી થઈ જતા હોય એવા કેટલા ફેમિલી. એટલે આપણે કદાચ ખ્યાલ હોય ને તો મેં પહેલા જ્યારે સુખની વાત કરી હતી કે જ્યારે વ્યક્તિ ફિઝિકલ ફેસિલિટીથી સુખી નથી થતો એને સમજવામાં આપણે આગળ ચર્ચા કરી હતી કે સુવિધામાં સુખ નથી. એમાં મેં એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે આપણને આ વર્લ્ડની જેટલી પણ બેસ્ટમાં બેસ્ટ ફેસિલિટી છે, જેટલી પણ સારામાં સારી સુવિધાઓ છે, એ સુવિધાઓ આપીને જો આપણને કોઈ આઈલેન્ડ પર અથવા તો કોઈ આઇસોલેશન પ્લેસ પર છોડી આવવામાં આવે, શરત એટલી કે તમારે બીજા હ્યુમન સાથે કોન્ટેક્ટ નહીં કરવા. શું લાગે આપણે જીવી જશું? આપણે સુખી થઈ જશું? તો એ ટાઈમે એ ઓબ્ઝર્વેશન આવ્યું હતું કે ના, એવું તો નહીં બને. આપણી સાથે હંમેશા કોઈ મિનિમમ એક વ્યક્તિ હોવી જોઈએ કે જેની સાથે આપણે એ બધી વસ્તુને શેર કરીએ, એ રિલેશનને ઓબ્ઝર્વ કરીએ, એ ફિલિંગ્સને આપણે શેરિંગ કરતા હોય એવી વ્યક્તિ હંમેશા આપણી સાથે જોઈએ. તો એ રીતના પણ આ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકાય કે જ્યારે પ્રાયોરિટીની વાત કરીએ છીએ, અત્યારે શું છે શું નહીં અલગ વસ્તુ છે. પ્રપોઝલના ફોર્મમાં મેં તમને કહું છું કે આપવાની જરૂરિયાત ક્યાં છે અને અત્યારે આપીએ ક્યાં છે, એ અલગ વસ્તુ છે. એ રીતના આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. હા, વચ્ચે એક હર્ષનું શેરિંગ છે, લઈ લઈએ. ઇટ્સ મે બી ચેન્જ અંડર સરકમસ્ટન્સ અથવા તો કોઈ પણ એવી સિચ્યુએશન છે, સરકમસ્ટન્સ અથવા તો કોઈ એવી સિચ્યુએશન છે. ઇટ્સ ડિફરન્ટ વ્યક્તિથી વ્યક્તિ અથવા તો સિચ્યુએશન વાઇઝ એ વસ્તુ ચેન્જ થયા કરે, મે બી એવું કે છે. એન્ડ ધ પર્સ્પેક્ટિવ ઓફ ધ પર્સન ઇઝ ટુ અધર, હે ને? વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના જે દ્રષ્ટિકોણ છે એના વાઇઝ પણ આ વસ્તુ ચેન્જ થાય. એ જ વસ્તુ તો આપણે ઓબ્ઝર્વ કરવાનો ટાઈમ જેને કહેવાય કે ટ્રાય કરીએ છીએ કે જો એ ચેન્જ થયા કરતી હોય તો પછી આ સમજવાનો કોઈ મતલબ નથી, હે ને? માન લો કે અત્યારે મારી જે નીડ છે સેલ્ફની અને બોડીની, મને એવું લાગે છે કે મારી માટે આ બરાબર, બીજા વ્યક્તિ માટે જો આ ચેન્જ થતી હોય તો પછી આપણે કોઈ કન્ક્લુઝન પર આજે નહીં ક્યારેય નહીં પહોંચે. તમે અત્યારે આપણે જેટલા પણ અહીંયા બેઠા છે, 7 જણ, 6 જણ, 5 જણ, જેટલા પણ આપણે છે, જે વસ્તુ આ સાંભળી રહ્યા, શું લાગે તમે બધાને આ જ લાગે છે કે કંઈક બીજું લાગે છે? આપણે જે ડિસ્કસ કર્યું. હા, સિચ્યુએશનની અંદર, હે ને, આપણે એ સિચ્યુએશનને હેન્ડલ નથી કરી શકતા અથવા તો એ સિચ્યુએશનમાં આપણી પાસે સોલ્યુશન ન હોય, એના કારણે કંઈક અલગ રીતના બિહેવ થઈ જતું હોય, એક્ટ થઈ જતું હોય, એ અલગ વસ્તુ છે. બટ આપણે ઈચ્છીએ છે શું, આપણું ઇન્ટેન્શન આ છે કે અલગ છે, એ ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ. અથવા તો આપણામાં આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ, આવું જ છે કે કંઈક અલગ છે, એ સેન્સમાં જોઈએ તો. પહોંચે છે વાત? હેલો સર. હા હા, જીનેશ. સર ક્લિયર નો થયું સર. તમે હમણાં છેલ્લે જે કીધું ને
ઓકે હર્ષની ઓકે વાતમાં સર ઈ નો સમજાણું સર. હા ઓકે ફરીથી કહું. ઓકે ચાલો. એને એવું કીધું કે આજે પર્સપેક્ટિવ અથવા તો આજે હર્ષે મે બી તમે આ હર્ષ આ લાસ્ટ ક્વેશ્ચન ના આન્સર ના રેફરન્સમાં જવાબ આપ્યો છે મેં એવું સમજો છું. જે આપણે છેલ્લો વાત કરી કે પ્રાયોરિટી કોને આપવી, તો એના રેફરન્સમાં તમે આ આન્સર આપ્યો ને કે કંઈક બીજું છે, પહેલા તો એ વેરીફાઈ કરી લઈએ. હર્ષ અચ્છા ઓકે જનરલ ઓબ્ઝર્વેશન તમે મૂક્યું. તો જનરલમાં પણ જો આન્સર ચેન્જ થઈ જશે, વસ્તુ ચેન્જ થઈ જશે, એને વધારે સારી રીતના ઓબ્ઝર્વ કરીએ. ચાલો જોઈએ. તમે એવું મે બી કેવા માંગો છો, તમે મને કહેજો કદાચ અલગ હોય તો, કારણ કે પછી કમ્યુનિકેશન ગેપ એટલીસ્ટ ના રહી જાય. હે ને કે સિચ્યુએશન વાઇઝ હે ને દરેક નો વ્યૂ પોઈન્ટ અથવા તો કોઈ પર્સન નો જે એ વસ્તુ અથવા તે સિચ્યુએશનને ઓબ્ઝર્વ કરવાનો જે પર્સ્પેક્ટિવ છે એ સિચ્યુએશન ટુ સિચ્યુએશન ને પર્સન ટુ પર્સન અલગ હોય. તમે એ કીધું. અને મે બી સિચ્યુએશન વાઇઝ ચેન્જ પણ થયા કરે, તમે એવું કીધું. બરાબર. તો એ કેવી વસ્તુ છે, માન લો જેમ કે ઇન જનરલ વાત કરીએ, કોઈ પણ કન્ડિશન હોય, સારી હોય ખરાબ હોય, બરાબર, અપ્સ એન્ડ ડાઉન્સ ચાલતા હોય, તમને પોતાનામાં શું સ્વીકાર થાય? હેપીનેસ, રિસ્પેક્ટ, ટ્રસ્ટ, કે પછી સેડ ફીલ કરવું, ડિસરિસ્પેક્ટ આવવી, એ બધું સ્વીકાર્ય શું છે આપણામાં? સહજ સ્વીકાર્ય શું છે? કન્ડિશન ગમે તે હોય, ચાલો સિચ્યુએશન ગમે તે હોય, ગમે તે સિચ્યુએશન શું કામ ના હોય? વર્સ્ટમાં વર્સ્ટ અને બેસ્ટમાં બેસ્ટ સમજો. આપણને હંમેશા શું સ્વીકાર થાય? તો સુખ જ. દુઃખ ક્યારેય સ્વીકારમાં નહીં આવે આપણને. હા, હવે એ સિચ્યુએશનમાં આપણે એક્ટ કેમ કરીએ છીએ એ ડિપેન્ડ કરે કે આપણે એ સિચ્યુએશનને કેટલી સમજ્યા છે, એને માટેના સોલ્યુશન માટે આપણે કેટલા એફર્ટ આપ્યા છે, આપણામાં કેટલી સમજ બની છે. એક્ટ વાઇઝ વ્યક્તિ અલગ અલગ રિએક્ટ કરે બેઝડ ઓન અન્ડરસ્ટેન્ડિંગ. બટ જ્યારે એ સમજ અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્લીટ થઈ જશે ત્યારે એ બધા પ્રોબ્લેમમાં પણ તમે જોશો કે એક લેવલની હાર્મની દેખાશે, અથવા તો એક લેવલના સોલ્યુશન અથવા તો વ્યક્તિ એને સોલ્વ કરતો હશે એ દેખાઈ જશે. એટીટ્યુડ અથવા તો વ્યૂ પોઈન્ટ જોશું ને તો એ કોમન થઈ જશે એક સમય પછી, એક અન્ડરસ્ટેન્ડિંગ આવ્યા પછી. એ જ વસ્તુને જનરલ ટર્મ્સમાં એક એક્ઝામ્પલ લઈને એ રીતના પણ જોઈ શકાય કે જેમ હે ને અત્યારે મેં તમને પૂછું, તમારે આટલે આપણે 5 જણ છે એમાં જ એક એક્સરસાઇઝ કરીને પૂછું કે લાઈક તમારે બધાએ સુખી થવું છે કે દુખી થવું છે? શું લાગે તમારો શું આન્સર હશે બધાનો? સુખી. કોઈ એવું છે આપણામાં કે જેને દુખી થવું હોય? તો તમે કેજો, એના પણ ઘણા રસ્તા છે જ. તો આપણે બધા ઓબ્ઝર્વ કરીએ તો આપણા આન્સર એ જ હોય, સુખી થવું છે, સુખી. તો જેમ મને સુખી થવું છે એમ બીજાને શું થવું હશે? સુખી થવું હશે કે દુખી થવું હશે? શું લાગે બીજા વ્યક્તિ માટે શું હશે? સેમ. તો એ રીતના આપણે જયારે આપણો પર્સ્પેક્ટિવ સમજશું ને તો બીજાનો પર્સ્પેક્ટિવ આપણને જલ્દીથી સમજાઈ જશે. જો બટ એ પર્સ્પેક્ટિવ યુનિવર્સલ હોવો જોઈએ, એ છે ને એ પર્સ્પેક્ટિવ સાચો હોવો જોઈએ, માની લીધેલો પર્સ્પેક્ટિવ નહીં. તો જ્યારે એ વસ્તુની સમજ બની જશે ને ત્યારે આપણે જે મેં કીધું હતું આગળ કે જ્યારે આપણે પોતાને સમજી લઈશું ને તો બીજાને સમજવા માટે એફર્ટ નહીં આપવા પડે, એ સમજાઈ જ જશે. હે ને કે જેમ મને આ જરૂર છે એમ બીજાને આ જ હશે. બીજું એક્ઝામ્પલ આપું કે જેમ તમને બે ઓપ્શન હોય કે તમને રિસ્પેક્ટ જોઈએ કે ડિસરિસ્પેક્ટ, સન્માન જોઈએ કે અપમાન જોઈએ, તો શું આન્સર હશે આપણા બધાને?
રિસ્પેક્ટ. આ 5 આપણે 5માં એક્સરસાઇઝ કરી, તમે 500માં કરો, 5000માં કરો, 50,000, અરે આ વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ જતા રહો તમે અને કોઈને પૂછજો, એનો આન્સર આ જ હશે. ઇટ મીન્સ હ્યુમનમાં અમુક વસ્તુ યુનિવર્સલ છે કે જે કોમન છે, જે ઓલવેઝ એક સરખી રહેશે હંમેશા. એટલે 24/7 અહીંયા લખ્યું એનો મતલબ કે હંમેશા એ રહેશે. એ વ્યક્તિ કોઈ પણ હોય, સિચ્યુએશન કોઈ પણ હોય, ગમે એટલું કેમ સિચ્યુએશનમાં અપ્સ એન્ડ ડાઉન્સ ના હોય, આ ઓલવેઝ એઝ ઇટ ઇઝ રહેશે. નીડ ના રેફરન્સમાં જોઈએ. પહોંચે છે વાત? હર્ષ તમે કીધું અને જીનેશ તમને જે કન્ફ્યુઝન હતું મે બી ક્લિયર થાય છે? યસ. ગુડ ગુડ, વેરી ગુડ. આ જે નીડ છે આપણી, હે ને, આપણે જે ડિસ્કસ કરી, એ નીડને અગર આપણે પૂરી કરવી હોય, ફૂલફિલ કરવી હોય, તો એ કઈ રીતના થશે? તો એને ઓબ્ઝર્વ કરીએ કે જે મારી નીડ છે સેલ્ફની, એ નીડ રાઈટ અન્ડરસ્ટેન્ડિંગથી અથવા તો એ ફિલિંગ્સને સમજી લેવાથી જ એ પૂરી થશે. તો મારી સુખની નીડ છે, મારી સન્માનની નીડ છે, મારી ટ્રસ્ટની નીડ છે, તો હું એ વસ્તુને સમજીશ ને તો એ પૂરી થશે. અને સામે જોઈએ બોડીની નીડ, તો એ ભૌતિક રાસાયણિક વસ્તુઓ છે એનાથી પૂરી થઈ જાય છે. રોટી કપડા મકાન એ જુઓ તો બેઝિકલી ફિઝિકલ કેમિકલ, ફિઝિયોકેમિકલ વસ્તુ જ છે, એના કરતા વધારે કાંઈ નથી વસ્તુના રૂપમાં જુઓ તો, હે ને. મટીરિયલ હશે કાં તો પછી પ્લાન્ટ હશે, અથવા તો જે પણ આપણા બોડીની નીડ છે. ક્લિયર થાય છે આ વસ્તુ? કે એને ફૂલફિલ કઈ રીતના કરી શકાય, એને કેમ પૂરી કરી શકાય, એ રેફરન્સમાં હું તમારી સામે આ વાત મૂકી. થાય છે કનેક્ટ આ થર્ડ પોઈન્ટ બધાને? હે ને. જેમ કે હું તમને એવું પૂછું કે રિસ્પેક્ટ અથવા તો સુખની નીડ તો છે, તો તમે કેમ સુખી થઈ જશો? શું લાગે? અત્યારે આપણા આન્સર શું હશે? આપણે કેમ સુખી થઈ જશું? નીડ તો છે મારી પોતાની, સુખની અથવા તો સન્માનની, અને એ પછી હંમેશા માટે જો તમે 24/7 છે, તો હંમેશા માટે એ નીડ કેમ પૂરી કરી દઈશું આપણે? તો શું સારા કપડાં પહેરવાથી, સારું દેખાઈ જવાથી મારું સન્માન એન્શ્યોર થઈ જશે હંમેશા માટે 24/7? આ જીવન, લાઈફ ટાઈમ? સારો હેડસેટ, સારી કાર, સારી હેરસ્ટાઈલ કરી લેવાથી મારી રિસ્પેક્ટની જે નીડ છે એ પૂરી થઈ જશે હંમેશા માટે? નો સર. નો. હવે એ નીડ તો આપણી હંમેશા માટે નિરંતર છે, તમે જો 24/7. બટ આપણે ટ્રાય તો કરીએ જ છે આ રીતના પૂરી કરવાની. એનો મતલબ છે કે સમજ જ નથી બની આપણામાં. એ રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ જે કહીએ જેનાથી એ ફૂલફિલ થશે, એ હજી લેકિંગ છે. કે જેના કારણે ઇમોશન, એ ફિલિંગ્સ આપણને સમજાશે અને પછી એ પૂરી થશે. એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે નતું કીધું કે સમજ બરાબર સુખ, એ કન્ક્લુઝન પર આપણે પહોંચ્યા હતા. એ 4 અવસ્થાને, 4 ઓર્ડરને, એ 4 ઓર્ડરમાં હું પણ એક પાર્ટ છું, હ્યુમન પણ એક પાર્ટ છે. તો એને ચારેયને સમજી લેવા, એ સમજ બનવી, એ જ અલ્ટિમેટલી સુખ છે. તો એ અહીંયા તમે કનેક્ટ કરી શકો સારી રીતના. જો યાદ હોય તો તમને પ્રીવિયસ સેશનમાં આપણે કન્ક્લુડ કર્યું હતું સમજ બરાબર સુખ ને, યાદ છે? મે બી કદાચ કોઈકને હા યાદ સર. હે ને. તો એટલા માટે સમજ બરાબર સુખ કે જ્યારે મને સુખ સમજાઈ જશે, રિસ્પેક્ટ સમજાઈ જશે, તો એ મારામાં હવે એસ્ટાબ્લિશ થઈ જશે, મારામાં સ્ટેબલ થઈ જશે. હવે ડિપેન્ડન્સી નથી મારામાં કે કોઈક મને રિસ્પેક્ટ આપશે તો હું રિસ્પેક્ટ ફીલ કરીશ, કોઈક મને ટ્રસ્ટ મારા પર કરશે તો હું વિશ્વાસ મારામાં ફીલ કરીશ, હે ને. કોઈક મને સન્માન આપશે મારા કપડાથી, ગાડીથી, મોબાઈલથી, તો જ મારામાં સન્માન ફીલ કરીશ. એવું નહીં બને પછી. હવે હું મારા હેપીનેસ માટે હું સ્વતંત્ર છું.
હવે ડિપેન્ડન્સી નથી, કારણ કે મને સમજાઈ ગયું છે કે કેમ પૂરી થશે, એ નીડ શું છે, એ નીડ વસ્તુના રૂપમાં શું છે, એ મને સમજાઈ ગયું છે. એટલા માટે એ સમજાઈ ગયું છે એનો મતલબ જ છે કે એની પૂર્તિ થઈ ગઈ છે. સર હા 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 નરેશ. સર કોઈ બી વસ્તુ નીડ હોય તો આપણે બીજાને જોઈને નીડ આપણામાં એટલે જોઈએ છે કે આપણા પોતાના મન અનુભવ કરે. ઓબ્વિયસલી, જેમ કે બેઝિક નીડ હોય ને એ આપણી બધાની કોમન જ હોય. સમજો, જેમ કે શરીરના લેવલે જુઓ તો રોટી કપડા મકાન, સમજો એ આપણે કોઈકનું જોઈન કરીએ છીએ કે આપણામાં છે જ, મારે જમવું જ છે, એના વગર ચાલશે? શું લાગે? નો. હે ને? એ જ રીતના સેલ્ફ ના રેફરન્સમાં જુઓ તો સુખ, સન્માન, રિસ્પેક્ટ એ આપણે કોઈકના જોઈને લેવાનો ટ્રાય કરીએ છીએ કે મારામાં બનેલી જ છે એની નીડ? શું લાગે? જેમ કે હંમેશા સુખી થવાની જે નીડ છે એ મારી છે કે હું બીજાના રેફરન્સથી એ વસ્તુને જોઉં? કોઈક સુખી થાય છે એટલે હું થાઉં છું, એવું છે કે મારી છે જ, મને જરૂર છે જ? શું લાગે? બાય ડિફોલ્ટ, હે ને? બનેલી જ છે આપણામાં. જેમ કે સન્માનની નીડ, તો આપણને કોઈ રિસ્પેક્ટ કરે એ આપણને ગમે જ, ઓલવેઝ સ્વીકારમાં થાય, આપણા ઓલવેઝ એક્સેપ્ટેડ થાય. હવે એનાથી કોઈ ઇન્ફ્લુઅન્સ કરે છે એટલે મને સ્વીકારમાં આવે છે એવું નથી. સમજો કોઈ આપણી સાથે સારો બિહેવ કરે નરેશ, બરાબર, તો એ આપણને એક્સેપ્ટ થાય છે કે કોઈ કરશે તો એક્સેપ્ટ થશે? શું લાગે? નહીં, ઓટોમેટિક આપણને થઈ જશે. થઈ જશે. એનો મતલબ કે મારી નીડ હતી જ. હા, બટ અમુક એવી નીડ છે કે જે આપણે બનાવી દીધેલી છે, જે આપણી નથી, બટ આપણે કદાચ ઇન્ફ્લુઅન્સમાં આવીને, પ્રેશરમાં આવીને બનાવી દીધું. જેમ કે માન લો કે મોબાઈલ લેવાનું ડિસિઝન, અથવા તો મોબાઈલ જોઈએ છે મારે, મોબાઈલની નીડ મને લાગે છે, તો જોઈએ આપણે ખરેખર મારી નીડ છે કે મને આજુબાજુમાંથી મારા મિત્રોએ લીધું એટલે મને લાગે છે કે મારે હવે લેવો જોઈએ? જો એવું હોય તો એ સમજી લે કે નીડ મારી નથી બની, હજી આપણે ઇન્ફ્લુઅન્સ થઈને કઈક વસ્તુ વિચારીએ. બટ અહીંયા જે વાત કરીએ છીએ આપણે નીડ, ડિફોલ્ટ યુનિવર્સલ, જે બધા માટે એક સરખી, એ વસ્તુની વાત કરીએ. બરાબર. એ અનડિફાઈન્ડ એક્સપેક્ટેશન પૂરી જ નહીં થાય, હે ને? જે નિશ્ચિત છે, જે બધાની એક સરખી જરૂર. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, સુખની જરૂરિયાત તમે જોશો ને તો બધાની છે. 750 કરોડ નહીં, કદાચ આવનારી જનરેશન આવશે ને તો એને હેપીનેસ એની નીડ છે જ. સન્માન એની નીડ છે જ, ટ્રસ્ટ એની નીડ છે જ. તો જે નીડ બધાની છે એ પૂરી થવાનું પ્રાવધાન આ એક્ઝિસ્ટન્સમાં છે. એ નીડ પૂરી થઈ શકે એનો સોલ્યુશન, એના રસ્તા એક્ઝિસ્ટન્સમાં છે. આપણે ખાલી એને સમજવાની બાકી છે. પહોંચે છે વાત બધા સુધી? હા કે ના? ગ્રેટ, ગુડ, ગુડ, વેરી ગુડ. હે ને? કે જેટલી પણ બેઝિક અથવા તો યુનિવર્સલ જે દરેક હ્યુમનની નીડ છે, એ દરેક નીડ પૂરી થઈ શકે એ વ્યવસ્થા ઓલરેડી આ એક્ઝિસ્ટન્સમાં છે. જો એ હોત ના જ ને, એ હોત એ એક્ઝિસ્ટન્સમાં એનું સોલ્યુશન અથવા તો એ પૂરી ના થઈ શકે એવું હોત ને, તો એ ડિફોલ્ટ નીડ હોત જ નહીં. પહોંચે છે વાત તમારા સુધી? બધાની એક સરખી નીડ ન હોત જો એ પૂરી જ ન થઈ શકવાની હોત તો. ક્લિયર થાય છે? પહોંચે છે વાત? સર, હા હા નરેશ. ગુજરાતીમાં જે કહેવાય છે પહેલું સુખ કે જાતે નડે, એનો મતલબ શું? એક બે ત્રણ લાઈન છે એકચ્યુઅલી. પહેલું સુખ તે જાતે નડ્યા, બીજું સુખ એ કોઠીએ જાર, અને ત્રીજું સુખ એ સારી નાર, એવું કે છે. એટલે કે સારી નારી, હે ને? અથવા તો
એમાં એવું છે, પહેલું સુખ એ પોતે ન રહ્યા એટલે એનો મતલબ એવું થાય છે કે આપણે પોતાને સમજી લીધું અથવા તો આપણે પોતાને સમજી ગયા એ સૌથી પહેલા સુખ આપશે આપણને. બીજું સુખ એ આપણા ઘરમાં કોઠીએ જારનો મતલબ છે કે આપણી જે ફિઝિકલ નીડ છે એ પણ પૂરી થઈ ગઈ. અને ત્રીજું સુખ એ સારી નાર, એનો મતલબ કે આપણા ઘરમાં જે આવનારી હસબન્ડ અથવા તો વાઈફ છે, બે પક્ષમાં જોઈએ તો એ સારો હોય, હે ને, એ ત્રીજું સુખ છે. એ રીતના કહેવાનો ટ્રાય કર્યો છે એ કહેવતમાં. ઓકે સર. તો સૌથી પહેલા સેટિસ્ફેક્શન પોતાને સમજીને જ મળશે. ઓબ્વિયસ આપણે એ જ પ્રયત્ન કરીએ છીએ, પોતાને સમજવાનો જ ટ્રાય કરીએ છીએ આજે. પોતાને એટલે કે માનવને, હું માનવ જ છું, એ જ આપણે એક્સપ્લોર કરીએ છીએ. તો એ જ્યારે એક્સપ્લોર થઈ જશે, એ વસ્તુ સમજાઈ જશે, એ વસ્તુ જીવાઈ જશે, ત્યારે એનું સુખ મળશે. જોઈએ આ જ વસ્તુને થોડું કન્ક્લુડ કરી લઈએ, કે જે શરીરની જરૂરિયાતો ને સાચી સમજ સાચા ભાવ દ્વારા પૂરી કરી શકાતી નથી. કન્ક્લુઝન છે પ્રપોઝલના ફોર્મમાં, તમે જોજો. અને જેટલી પણ મારી એટલે કે હું અથવા તો સેલ્ફની જરૂરિયાતો છે, એ ભૌતિક રાસાયણિક વસ્તુઓ દ્વારા પણ પૂરી કરી શકાતી નથી. સમજો આ 2 પોઈન્ટ કન્ક્લુઝનના આપણે ઓબ્ઝર્વ કરીએ. આવું જ છે કે અલગ છે? જેટલી પણ શરીરની જરૂરિયાતો છે, જેમ કે એક એક્ઝામ્પલ આપીને સમજાવું આ વસ્તુને. જો કઈ રીતના સમજી શકાય, જેમ કે હું મારા કોઈ રિલેટિવના ઘરે જાઉં છું અને એવા ટાઈમે જાઉં છું, જેમ કે ભોજનનો ટાઈમ થઈ ગયો ને મને પણ બહુ ભૂખ લાગી, મારી નીડ છે, મારા શરીરની ભૂખ લાગી. હવે મારો રિલેટિવ મારી સાથે બેસશે ને મને એવું કહેશે કે લાઈક તમારા પ્રત્યે મને બહુ માન છે, તમારા પ્રત્યે મને બહુ આદર સત્કાર છે, તમારા પ્રત્યે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે, હું તમારું બહુ સન્માન કરું છું, પણ જમવાનું નહીં આપે તો શું લાગે, ચાલશે? ગુસ્સો. હે સોરી નરેશ. સર ભૂખ લાગેલી છે તો નહીં આપે તો ગુસ્સો આવી જાય. હા એટલે ન જ ચાલે એનો મતલબ, હે ને. લાઈક મારી ઇમોશનલ નીડ, લાઈક મારા ઇમોશનલ વસ્તુથી અથવા તો સમજથી, એટલે જેને કહીએ કે ફિલિંગ્સથી મારી શરીરની નીડ પૂરી થઈ જશે એવું નહીં થાય. એટલે મેં આ એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે મારે ભૂખ લાગી હોય ત્યારે મારે ફૂડ જ જોઈએ. સારા સારા શબ્દો કહી દેવાથી, સારું સારું બિહેવ કરી દેવાથી ભૂખ મટી જશે એવું નહીં થાય, હે ને. પહોંચે છે વાત? આ જે વાત કરી છે એને એક્ઝામ્પલથી આપણે સમજ્યા, એ આજે કન્ક્લુડ કર્યું. બીજો પોઈન્ટ એમાં જે કીધું કે વાયસા વર્સા, જો કે મારી જે ફિલિંગ્સની નીડ છે એ હું ફિઝિકલ વસ્તુથી પૂરી કરવાની ટ્રાય કરીશ ને તો પણ નહીં થાય. જેમ કે મારી સન્માનની નીડ છે, હવે હું એને કઈ રીતના પૂરી કરવાનો ટ્રાય કરું કે એક સારા કપડાં પહેરી લેવાથી કોઈ મારું સન્માન કરશે, સારી કાર લઈ લેવાથી મારું સન્માન કરશે, પૈસા આવી જશે તો વ્યક્તિઓ સન્માન કરશે. તો શું લાગે એકચ્યુઅલી એવું છે? એવું નથી એકચ્યુઅલી, બટ કેવું છે કે એ ટાઈમે આપણી સામે સારું સારું બોલે છે લોકો, આપણને સન્માન આપતા હોય એવો શિષ્ટાચાર કરે છે, સન્માન આપે છે એવું નથી. આપણે જશું ત્યાંથી જતા રહીશું એટલે બે પાછા વધારે બીજા નેગેટિવ પોઈન્ટ વાતચીત કરવાને ચાલુ કરી દેશે. પેલા જ એક્ઝામ્પલમાં આ વસ્તુને પણ સમજાવું. હવે માની લો કે તમે સેમ, મેં મારા રિલેટિવને ત્યાં જાઉં છું, આપણે આપણા રિલેટિવને ત્યાં જઈએ છીએ, બહુ સારું ભોજન બનાવ્યું છે, બરાબર, એમને, અને ભૂખ પણ લાગી છે આપણને, માન લો, અને આપણને એ થાળીમાં પીરસીને આમ થાળીનો ઘા કરીને આપણને આપી દે કે લો જમી લો, તમારે જમવું હોય તો જમો, ના જમવું હોય તો ના જમો. શું લાગે આપણે જમશું પછી ગમે એટલી ભૂખ લાગી હશે તો? આ કન્ડિશનમાં ઓબ્વિયસલી આપણને એક્સેપ્ટેબલ ના થાય એમનું બિહેવિયર, હે ને. ભૂખ લાગી છે પણ મારી પ્રાયોરિટી અથવા તો મને તમે હર્ટ કરીને જમવાનું આપો
એ તો કેટલું યોગ્ય છે. તો આપણને નહીં મજા આવે, આપણે ત્યાંથી ઊભા થઈ જશું, જતા રહીશું. તમે મારી રિસ્પેક્ટ ના કરો અને કોઈ વસ્તુ આપી દો તો એ પણ એક્સેપ્ટ નહીં થાય આપણને. એટલે આપણી ઇમોશનલ નીડ ફિઝિકલ વસ્તુથી પણ પૂરી થઈ જશે એવું પણ નહીં બને. હવે તમારા માઇન્ડમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, પોતાનામાં સેલ્ફમાં જ ઉતાર ચઢાવ ચાલે છે, તમે કોઈક લો ફીલ કરો છો અને એ ટાઈમે આપણને કોઈ વ્યક્તિ એવું કે ના ના ચાલો ચાલો કે લાઈક લો સારું સારું જમવાનું આપી દેશે અથવા તો સારી ફેસિલિટી આપી દેશે, શું એ લો ફીલ થવાનું બંધ થઈ જશે આપણામાંથી? અથવા તો જે ડિસ્ટર્બન્સ હતું આપણામાં એ જતું રહેશે? શું લાગે? શું લાગે છે આપણને બધાને? એ નહીં જાય, હે ને? એઝ ઇટ ઇઝ રહે છે. પાછું એ ડાયવર્ટ થઈ જાય કદાચ થોડા ટાઈમ પછી, પાછું જ્યારે યાદ આવે ત્યારે પાછું એ પોતાનામાં એ કન્ફ્લિક્ટ અથવા તો કન્ફ્યુઝન અથવા તો એ લો ફીલ વાળો ફેઝ પાછો ચાલુ થઈ જાય. તો એ સમજી શકાય એવી વસ્તુ છે કે બેયની નીડ અલગ છે અને બેયની નીડ પૂરી કરવાના રસ્તા પણ અલગ છે. એ જ વસ્તુ અહીંયા કહેવાનો ટ્રાય કર્યો કે બંને પ્રકારની જરૂરિયાતોને અલગથી સમજવી પડે અને બંને પ્રકારની જરૂરિયાતોને અલગથી પૂરી કરવી પડે. એકબીજાથી એ થઈ જશે એવું નહીં થાય. ભૂખ લાગી હશે તો જમવાનું જ જોશે, સારા શબ્દો અથવા તો બે સારા વાક્યો કહી દેવાથી ભૂખ નહીં મટી જાય, હે ને? એ જ રીતના વ્યક્તિને જ્યારે ડિસ્ટર્બન્સ હશે ત્યારે એને સોલ્યુશન જ જોશે, સમજ જ જોશે કે ડિસ્ટર્બન્સ માંથી બહાર નીકળશે. ફેસિલિટી આપી દેવાથી એનું સ્ટેટ ઓફ માઇન્ડમાં જે ડિસ્ટર્બન્સ હશે એ સોલ્વ થઈ જશે એવું નહીં થાય. આ પકડાય છે? આ બે વસ્તુ બધાને પહોંચે છે? આ હા કે ના? યસ ઓર નો? આ બે વસ્તુ કનેક્ટ થાય છે બધાને? યસ, ગ્રેટ. અત્યારે આપણે જોઈએ, અત્યારે હાલની કન્ડિશનમાં તો શું લાગે જીવવામાં પ્રાથમિકતા શું છે? અત્યારનો સિનારીઓ શું છે? આપણે કોને પ્રાયોરિટી આપીને ચાલીએ છીએ? શરીરને કે સેલ્ફને? હા નરેશ, કંઈક કહેતા હતા. સર અવાજ કપાય છે, પાછી રિપીટ કરો. હા, તો અત્યારનો સિનારીઓ ઓબ્ઝર્વ કરીએ તો શું લાગે છે અત્યારે આપણે કઈ વસ્તુને પ્રાથમિકતા આપીને ચાલીએ છીએ, પ્રાયોરિટી આપીને ચાલીએ છીએ? બોડીની નીડને કે સેલ્ફની નીડને? થોડુંક બંને. હા, પણ પ્રાયોરિટી કોની છે? બેયમાં આપણે આપતા જ હોય, બટ મેક્સિમમ એફર્ટ શેની માટે આપીએ છીએ આપણે? સેટિસ્ફિકેશન. એટલે ફેસિલિટી માટે આપીએ છીએ મેક્સિમમ એફર્ટ કે જેને કહેવાય કે આપણે ફેસિલિટી ને ફર્સ્ટ પ્રાયોરિટી ફેસિલિટી ને, હે ને? અત્યારનો સિનારીઓ જોઈએ તો પહેલા આપણે ફેસિલિટીને આપીએ, ઇટ મીન્સ કે બોડીને આપીએ, કારણ કે આપણી જે ફેસિલિટીની નીડ છે એ અલ્ટિમેટલી તો બોડીની જ નીડ છે. અને આની આગળ આપણે શું જોયું કે પ્રાથમિકતા કોને આપવી જોઈએ એ મેં આની આગળ પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે આપણે શું આન્સર હતા આપણા? સેલ્ફને કે બોડીને? અથવા તો સેલ્ફની નીડને કે બોડીની નીડને? ત્યારે આપણે આન્સર આપ્યા હતા કે સેલ્ફની નીડને. બટ અત્યારે આપણે કરીએ છીએ શું? ટોટલી ડિફરન્ટ. પહોંચે છે વાત? એકબીજાના સાથે લિંકેજ નથી. લિંકેજ છે, લિંકેજ તો હોય જ ને ઓબ્વિયસલી, કારણ કે બે વસ્તુ એકબીજાનું કો એક્ઝિસ્ટન્સ છે. બટ પ્રાયોરિટી ઓર્ડરમાં શું છે એ વસ્તુને ઓબ્ઝર્વ કરીએ. હા, તો ફેસિલિટી ફર્સ્ટ. હે ને? અને આપણે એવું માનીએ છીએ કે ફેસિલિટી વધી જવાથી સુખી થઈ જાય. તો આપણે એફર્ટ આપીએ છીએ શરીર માટે અને આપણી એક્સપેક્ટેશન એવી છે કે મારી નીડ પૂરી થઈ જાય. આ પહોંચે છે ગેપ બધાને? સમજાય છે? હા કે ના? યસ સર. જે ટાઈમે આપણા એફર્ટ મારા માટે ચાલુ થઈ જશે, સેલ્ફ માટે ચાલુ થઈ જશે, એ ટાઈમે મારી સેલ્ફની નીડ પણ પૂરી થઈ જશે. પણ અત્યારે એની માટે ક્યાં એફર્ટ એટલા આપીએ છીએ? અપેક્ષામાં છે, એક્સપેક્ટેશનમાં છે કે હું સુખી થઈ જાઉં, સેટિસ્ફાઈડ થઈ જાઉં, બટ થાય છે ખરું? નથી થતું. એનું રીઝન આ છે કે આપણા એફર્ટ્સ બધા કઈ સાઈડ છે? ફેસિલિટી સાઈડ, શરીર સાઈડ. હવે કનેક્ટ થાય છે બધાને? શું કામ કોઈ વ્યક્તિ સુખી નથી થતો? પહોંચે છે વાત? મે બી કન્ક્લુડ કદાચ બધી
વસ્તુઓ સિનારીઓ ઓબ્ઝર્વેશનમાં આવતો હશે. પહોંચે છે આ વસ્તુ? યસ, ગુડ. હે ને? તો આ કેવી વસ્તુ છે કે આપણે જવું છે મુંબઈ, બટ આપણે દિલ્હી સાઈડની ટ્રેન ચેન્જ કરીને મુંબઈ પહોંચવાનો ટ્રાય કરીએ છીએ. તો ગમે એટલી ટ્રેન કેમ ચેન્જ ન કરીએ, આખી લાઈવ ટ્રેન ચેન્જ કરશું ને તો પણ દિલ્હી વાળી ડાયરેક્શનમાં આપણે મુંબઈ નથી જ પહોંચવાના. આ એવી વસ્તુ છે. ગમે એટલા એફર્ટ કેમ ના આપીએ આપણે ફેસિલિટીમાં, ચેન્જ કેમ ના કરીએ, વે ઓફ જેને કહેવાય કે વે ઓફ ટૂલ અથવા તો વે ઓફ ફેસિલિટી કેમ ગમે એટલી ચેન્જ ના કરી લઈએ, બટ આપણે સુખી થઈ જશું એવું નહીં બને. કારણ કે બેની ડાયરેક્શન અલગ છે, બેની નીડ અલગ છે, બેની નીડ પૂરી થવાની જેને કહેવાય કે વે અલગ છે. તો આપણે એ બે રસ્તાને સમજવા પડશે, ત્યારે જ એ વસ્તુને આપણે પૂરી કરી શકશું. એટલે એના આગળ પ્રીવિયસ પોઈન્ટમાં લખ્યું કે બંને જરૂરિયાતો અલગ છે એ સમજવી પડશે, અને બંને જરૂરિયાતો અલગથી જ પૂરી થશે એ પણ સમજવું પડશે. એને આપણે એની આગળમાં એક્ઝામ્પલ લઈને સમજ્યા. તો અહીંયા સુધી બધાને કનેક્ટ થયું? હા કે ના? અહીંયા સુધી બધાને કન્ક્લુડ થાય છે? યસ ઓર નો? આજનું જે ડિસ્કશન કર્યું એ ગ્રેટ, ગુડ. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા સુધીના રેફરન્સમાં જે પણ કંઈક ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તમારા, એ તમે મૂકી શકો. હવે કન્ટેન્ટના રેફરન્સમાં આગળ હવે નેક્સ્ટ સેશનમાં જશું. તો અહીંયા સુધી જે વાતચીત થઈ એમાં કઈ આપણા ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો તમે કયો. કોઈ વસ્તુ ન સમજાની હોય કે અલગ સમજાની હોય. હા નરેશ? હા. આપણો પ્રોગ્રામ કેટલા સુધી ચાલશે? એકચ્યુઅલી એવું ડિસાઈડ કરીએ છીએ કે અહીંયા અમે એક્ઝામ પ્રિપરેશન પણ આવશે થોડું. અચ્છા, લાઈક એવું કંઈક વચ્ચે હોય ને તો આપણે એ ફ્લેક્સિબિલિટી રાખી છે કે મેજોરિટી સ્ટુડન્ટને જો એક્ઝામ હશે એ ટાઈમે આપણે નથી રાખતા, બટ અમુક સ્ટુડન્ટને જો એક્ઝામ હોય ને બીજાને ના હોય તો આપણે કન્ટિન્યુ એટલે રાખીએ છીએ કે લિંક બ્રેક ના થાય. એટલે રેકોર્ડ કરેલું હોય ને તો તમે પછી જેને એક્ઝામ હોય એક બે જણને તો એ લોકો જોઈ શકે એમ, અને પછી એમાં કઈ ક્વેશ્ચન થાય તો નેક્સ્ટ સેશનમાં આપણે પૂછી શકીએ એમ. એવી આપણે ફેસિલિટી લઈને ચાલીએ છીએ આ રેફરન્સ. એટલે હજી તો એક 1 મંથ પછી એક્ઝામ છે, પણ જો 1 મંથમાં તમને લાગે છે આપણો સેશન ખતમ થઈ જશે? હા, આ ટોપિક તો ઇઝીલી ખતમ થઈ જશે. જે લઈને આપણે ચાલીએ છીએ 1 મંથના ડ્યુરેશનમાં તો કમ્પ્લીટ થઈ જ જશે. સર્ટિફિકેટ કઈ રીતે મળશે? સર્ટિફિકેટનું એવું છે કે આપણે ટ્રાય કરીએ છીએ કે આના રેફરન્સમાં સર્ટિફિકેટ ત્યારે મળશે કે જ્યારે આપણે આની આગળનું પ્લાનિંગ એવું છે